આજે ફરી પીને આવ્યા એમને આ તમને કઈ શરમ જેવું છે કે નહીં? પપ્પા એને કામ છે સાંભળી હા તમે છે ને કેવું ને અત્યારે કઈ સમજાવીને પણ ફાયદો નથી. નશાની હાલતમાં છો, બધું માથા ઉપરથી વયું જશે. તને કઈ આમ સમજ. જીવન કઈ રીતે જીવવું તો વાત સરખા ટાટિયા ઉપર ઊભા નથી રહી શકતા તમે તમારા, અને થોડુંક જ પીધું છે. બોલવાની બુદ્ધિ છે, જીભ પર તમારી જલાઈ છે. સ્ટ્રોંગ નહીં, બોલતા શીખો પેલા. જીભડી નથી હરખી ઉપાડતી, જીભ ઝલકાય છે બોલવામાં પણ. તમારી જેમ નથી ને નશામાં આવે એટલે. તમારી જેમ નશામાં હોત ને તો પણ કરી શકત, પણ અમારા લોહીમાં કે અમારા સંસ્કારમાં નશો કરવો નથી. તમને શું મળે છે અસલ દારૂ પીને? શું કામ રોજ રોજ તમે પીને આવો છો? અને તમને ખબર છે તમે દારૂ પીઓ ને તો તમારી જિંદગીના દિવસો ઓછા થાય છે. દારૂ પીવાથી શરીરમાં કોઈ વિટામિન, કેલ્શિયમ, મિનરલ નથી મળતું. દારૂ પીવાથી કિડની, લીવર, ફેફસાં ખરાબ થાય છે. તમે મારું તો વિચારો, મમ્મી પપ્પાનો વિચારો. આ દારૂ પીવો છે ને એમાં આપણું ઘર ધોવાય છે. નથી તમે કામ ધંધામાં હરખું ધ્યાન આપી શકતા. શું કામ હાથે કરીને આ લગ્ન જીવન તમે બરબાદ કરો છો? આ ઘરને શું કામ તમે હાથે કરીને બરબાદ કરો છો? મારે નથી શણગારવું. હું જે છું ને એમાં ખુશ છું. બસ તમે સુધરી જાઓ, તમને બે હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું. ખબર નથી પડતી તને. જો મારી વાત સાંભળ, હું કહું ને એટલું જ કરવાનું. હા, બેન કોને નહીં સમજાઈ દેજો. હું દાદરો સળતો હતો, આમાં મળ્યા ડાયરેક્ટ એણે આમ હાથ કર્યો મને જોઈ, એટલે જરીક સમજાઈ ગઈ. એને ખબર છે કે પીધેલા હાલતમાં છો. ના બોલવાનું બોલશો તમે અને ખોટી આપણા ઘરની આબરૂ જશે. તમે શું કામ પીવો છો? તમને આ શું મળે છે પીને? પ્લીઝ આ મૂકી દો ને ખોટો નશો કરવાનું તમે. નશો કરવી હે તો નશા હાટું જ હું આ ધરતી ઉપર આવ્યો સમજે. એટલે બીજો છે ને કાંઈ વહીવટ નહીં કરતી, નકર તારા આ વાળ બાળ છે ને બધું વિખાઈ જાય સમજે. આદત પડી ગઈ છે તમારા હાથનો માર ખાવાની. મને આદત પડી ગઈ છે કેમ કે તમે નશામાં હોય ત્યારે તમને બીજું તો કાંઈ બુદ્ધિ આવતી નથી. પત્નીને જેમ ભાવે એમ બોલવું, પત્ની ઉપર હાથ ઉપાડવો, ના કહેવાના શબ્દ કેવા છે. અને આ આપણને શોભા નથી દેતું. આપણું ઘર એક સમયે કેટલું ખાનદાની હતું અને અત્યારે વાતું કરે છે બધા કે ભૂપતભાઈનો છોકરો છે ને. હા તમે તમે બધી વાત મસ્તીમાં નહીં લો પ્લીઝ. કોઈ વાત સિરિયસ લ્યો તમે. સિરિયસ ખાલી હું દારૂ પીતો હોય એટલે થઈ જ રહું, બાકી સમજો એક બેન થાય. તું સિરિયસ થઈ જા, હું પી લઉં આવું, તું સિરિયસ થઈ જા. હા તમને દારૂ પીવડાવે છે, મને ખબર છે કોણ પીવડાવે છે તમને દારૂ. હવે તમને નહીં, તમને જે દારૂ પીવડાવે છે ને એને મળવાની જરૂર છે. એમને જઈને હું સીધા કરીશ. એ તમને દારૂ ન આપે તો તમે દારૂ પીશો ક્યાંથી? કોઈના બાપની તેવડ નથી આ છે ને રોકવાનું. પત્ની છું, પત્ની જે ધારે ને એ કરી શકે એમ છે. જ્યાં સુધી ચૂપ છું ને સહન કરું છું ને ત્યાં સુધી સારું છે. હું તને સહન જ કરું છું, બાકી આ તું મને નકરું ભાષણ આપશો ને મને જરી કઈ નથી ગમતું. પણ આ તો તું પત્ની નહીં પણ પનોતી છો. તો શું કામ લગ્ન કરીએ મારી સાથે? અને તમને ભાષણ હું આપું નથી ગમતું ને? દારૂ પીવાનું છોડી દો. એક શબ્દ તમને નહીં કહું, તમે જેમ કરો એમ કરવા દઈશ. હું બધું છોડી દઉં પણ દારૂ નહીં.
અચ્છા, એટલે તમે તમારા મા બાપને છોડી શકો, તમે તમારા ઘરને છોડી શકશો, તમે તમારી પત્નીને છોડી શકશો, પણ તમે દારૂને નહીં છોડી શકો, એમ ને? કોઈ દી નહીં. દારૂ તો મારો જીવ છે. દયામાં આવી તો ઈ કેમ કેવી દેવ મારો જીવ તો છે. એક કામ કરો ને, તો લગ્ન દારૂ સાથે કરવા હતા. શું કામ મારી સાથે કર્યા? શું કામ મારી જિંદગીને બરબાદ કરી તમે? સાઉસ તો બાવણું ખોલી દઉં. બોલ. હે? બોલ બોલ. મા બાપના સંસ્કાર આપેલા નડે છે ને એટલે, બાકી તો કેદીની જતી રહી હોત. અને મજબૂરી છે મારી અહીંયા રહેવાની. કદાચ મારા મા બાપ જીવતા હોત ને આજે, હે? તો હું જતી પણ રહેત ત્યાં. જો મારી વાત સાંભળ. અત્યારે પીધું છે ને 4 રોટલી, પછી તીખું શાક મારે રીંગણા બટેટાનું તીખું, બરોબર? છાશ નહીં આપતી નકર ઉતરી જાય, બરોબર? અને છાસને તમને લીંબુ નીચવીને પાવું છે મારા પાણીમાં. અને થોડીક વરિયાળી શાકમાં નાખજે અને ચટણી વધારે એટલે વાઈસ નો આવે. લાગે છે આજ તો મારા પપ્પાને અને મમ્મીને પણ વાત કરવી પડશે કે તમારા દીકરા આજે પણ પીને આવ્યા, નશો કરીને આવ્યા છે. કાંઈ વાંધો નહીં, તું આયા વાત કર, હું તારા બાપને ને વાત કરું. આ ઘરમાં પંખાની છે ને પંખાની છે બેહી રહીએ એની કરતાં આ બગીચામાં ખુલ્લી હવામાં કેવી મજા આવે. વાત સાચી છે પણ એ હો બધાના નસીબમાં આવી હવા લેવાનું ન લખ્યું હોય ને. આ તો આપણે સારું છે, ઘરની પાસે ગાર્ડન છે. તો શું પણ આપણા નસીબમાં છે તોય આપણે નથી ઉતરતા. કોક દી આમ પરાણે ધક્કા મારી મારીને મારે લાવવા પડે તમને. લ્યો પછી રોજ નો ગાર્ડનમાં બેસે તો લોકો પછી આમ જો આ બધા બેઠા હોય એમ કે આ ડોહન ડોહી હું ગાર્ડનમાં રોજ બેઠા હોય. તે પણ જેને ભલે ને બળવાવાળા બૈડા કરે, આપણા નસીબમાં સુખ લખ્યું હોય તો ભોગવીએ. એ આવે તો આપણે કઈ ધક્કા મારીને કાઢી થોડા મૂકીએ કોઈને. એ વાત સાચી છે. તો પછી આ ચોખ્ખી હવા ખાઈને આપણે તો છે ને દવા ન લેવી પડે. એટલે આ તમારે હમણાં દવા ચાલુ છે, બીમાર છો, આ દવાની હારવાર છે ને આ ચોખ્ખી હવાઈ લેવી અને 2 કલાક ગાર્ડનમાં બેસી જવું સરસ મજાનું. હવે એક ફેર સારું થઈ જાય ને, હમ દવા ચાલુ જ છે એટલે દ્વારકાની જાત્રા કરવી છે. હા તે આપણે તમે સારા થઈ જાવ ને એટલે દ્વારકાની જાત્રા કરી આવશું. પણ આ દવા ચાલુ કરી તો આમ તમને થોડા ઘણો કાંઈ આમ ફેર લાગે છે ને? ફેર લાગે જ છે એટલે એક ધારી ચાલુ રાખું છું. હા બસ નવો ફેર હોય તો થોડી પછી બદલાવાની હોય. હા એ પછી તો ડૉક્ટર જ બદલી નાખવાનો. પછી જો આ ડૉક્ટરની દવાએ ફેર ન પડતો હોય ને આપણને તો બીજું તો હું. અને આ જાત્રા કરીને આવીએ અને કાના પાસે માંગતા આવીએ કે અમારા અશોકના ઘરે લાલો દઈ દે, લાલો દે કાં તો દીકરી દે, જે દે જે. હા પણ હું એમ કહું કે ભગવાન પાસે આપણે જઈએ મંદિરે દ્વારકા, બસ માંગણી કરવા જવાનું, ભાવથી ભગવાન છે એવું માનીને જવાનું. એલા ભાઈ ભાવથી આપણે જઈએ છે વાત સાચી છે, પણ તોય આ તો માણસનો જીવ છે ને, મોહ માયા ક્યાં મુકાય છે. વાત સાચી છે. તો આ પછી બધી ભક્તિ તો છે ને, હા ઠીક છે ભગવાનની ભક્તિ કરવાની હોય, પણ લોકો છે ને નથી રહી શકતા, કાંઈક નું કાંઈક ભગવાન પાસે હા માગે. મને એટલી ખબર પડે. પણ જો આપણે તો ભગવાન પાસે માંગીએ, એની મરજી હશે તો જ ઈ દેવાનો છે, નહીં મરજી હોય તો કાંઈ થોડો દેશે ઈ. હું એટલે જ કહું છું ભગવાન પાસે છે ને કાંઈ મગાય નહીં, હા. નસીબમાં હોય તો આપવાનો જ છે. આપણે ભાવથી ભગવાનના દર્શને જવાનું હોય. ભાગ્યા જીવ હખણા રે માકડા જેવા હોય આપણા જીવી. બધા તમારી જેવા પુણ્યશાળી આત્મા થોડા હોય કે સ્વાર્થ વગર ભગવાનને ભજે. હા ભક્તિ અત્યારે જ્યાદા લોકો છે ને ભય અને લોભ આ 2 થીને જ કરે છે કે આમ નહીં કરું તો આમ થશે, હા અને કા લોભ, હે ભગવાન મને આમ કરી દેજે. ભગવાનને ખબર જ છે તું કેવા કર્મ કરીને આવ્યો છો ને કેવું ભોગવવાનો છો. પણ ભગવાનને 30 રૂપિયાનું નાળિયેર ચડાવે અને પછી એમ કે તું મને 3 લાખ રૂપિયા દઈ દેજે અહીંયા ધંધામાં, તો ભગવાન ગાંડો છે? 30 રૂપિયાના નાળિયેર સારું 3 લાખ ઓલાને દે તો ભગવાન 30 રૂપિયાનું નાળિયેર પોતે જાતે લઈને ન ખાઈ લે? નથી જોતું મારે તારું, જા. એ વાત સાચી છે. ઓહો તો પછી આપણે એક કામ કરીએ તો બોલો ને. છોકરાઓને લેતા જઈએ. હા તે એમની મરજી હોય તો ભલે ને આવતા, હારે ક્યાં ના પાડી છે આપણે, ભલે આવે. આમે આપણે હવે છે ને આ બસમાં કે ટ્રેનમાં ગાડીમાં જાય કે એમાં સડવું ઉતરવું સામાન ઉપાડવું આપણને પડે અગવડ. આ છોકરા હાથે હોય ને તો આપણને થોડોક હથવારો રહે ને. હા એ વાત સાચું. આ ઉંમરે ક્યાંક વળે પગ પગ લપટ્યો હોય ને પીડ્યા હોય તો હારી હોય તો સારું. હા અને પાછા છે ને તમે બીમાર થયેલા છો, દવા ચાલુ છે તો વળી કાંઈ હા ના થાય તો છોકરા બહુ હારે હોય ને તો મારે દોડધામ ન રહે એકલીને. એ વાત સાચી છે.
જો નોખો નખ હોય તો છોકરાને એમ થાય માવતરનું ત્યાં શું થતું હોય છે, હા. માવતરને ત્યાં એમ થાય ઘરે છોકરાનું શું થતું હોય છે, એટલે હારી હારા. અરે હારા બધાને ચિંતા તો ન રહી એકબીજાની. એટલે ક્યારે ગોઠવવું છે? કાને અશોકને વાત કરીએ, હા. ઈ એમ કે ભાઈ આ રૂપિયા છે તો ગોઠવીએ, બાકી તો બીજું કે આમાં આપણી પાસે ક્યાં છે નહીં ખજીનો. પણ મારી વાત સાંભળો ને, આ બસમાં જઈને આપણે તો ભાડું વધારે થતું હોય, ગાડી તો જાતી તો હશે જ ને. આ રેલગાડીમાં વયું જવાનું એમાં ઓછું ભાડું થાય. ઈ એમાં જ જવાય અને હુતા હુતા એ મજા આવે. તઈ શું વળી. ટિકિટના પૈસા ઓછા થાય અને ઓછા ટાઈમમાં પોગાડી દે. હા, અને છે ને આરામદાયક મુસાફરી બસ કરતા. પગ આમથી આમ આઘા પાછા કરી શકો અને ઊભા થઈને આમ થોડુંક આઘું પાછું હાલવું હોય તો હલાય ને. ઓલા દરવાજા આગળ ઘડીક ઊભા રહીએ જઈને બેઠા બેઠા જકડાઈ ગયા હોય પગ તો. બસમાં તો જ્યાં સીટમાં બેઠા ને આ ફિટ થઈ ગયા જાણે. શું છે બીજું બોલો? રસોઈમાં આજે ઘરે જઈએ તો કઈ વહુ ને કહીને આવ્યા છો? ના રે, જે બનાવવું હશે એ બનાવશે, કાંઈ માથું મારવાનું નહીં હવે ઘરમાં. સારું તો હાલો, બીજું હું જઈએ તો ખરા, જે થાળીમાં આવે એ ખાઈ લેવું. બીજું આજ તો અન્નના ટાઈમે ખાવાના ટાઈમે થાળીમાં જે ભગવાન દે ને એ ખાઈ લેવું. અન્ન અનાદર કોઈ દી કરવો નહીં. સારું ચાલો. હા હાલો. ભગવાન અચ્છા આ છે ને ધોવામાં કાઢી નાખું, પછી ઓલો અશોક આવે ને એટલે આમ ઓલું ચખનું ભરી દેવું. ભલે પછી આ ચારે કેટલા ખાના, 1 2 3 4 ને 5 ખાનામાંથી પીવે ને ખાધા કરે. કોણ છે? આવો ને, ખખડાવવાનું શું હોય ને? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરવા નથી આવી હું અહીંયા. તો બેહો. અને જે ભગવાનના ઘરનો માણસ હોય ને, આસ્તિક, એને જય શ્રી કૃષ્ણ કહેવાનું હોય. આ તમારા જેવા નાસ્તિક માણસોને ના હોય. તમે એટલા વહેલા સમજી ગયા? પણ હા, અમે નાસ્તિક જ છે, પણ અહીંયા કેમ પધાર્યા? નાસ્તિક પાસે થોડી પધારે, એટલી ન ખબર પડે તમને? આ તમને શું મળે છે આવું બધું કરીને? બેન, શું જેવો ઈ કયો ને, તમને અહીંયા કંકુ ચોટ્યું છે. એ તો મારો પતિ મને બહુ પ્રેમ કરે છે ને, એટલા માટે સેથો પૂરો ને તો નાક ઉપર કંકુ ખરે મને. આ જેનો પતિ પોતાની પત્નીને દિલથી પ્રેમ કરતો હોય ને, એના જીવ કરતા પણ વધારે એને જ કંકુ નાકે ખરે. સાચે? હા સાચે. હા, મારો પતિ મને બહુ એટલે બહુ પ્રેમ કરે છે, પણ અમારા પ્રેમમાં છે ને કોઈની નજર લાગી ગઈ છે, કોઈએ ગ્રહણ લગાડ્યું છે. તે ગ્રહણને દૂર કરવું ને એટલું સહેલું ન બને. આમ ખબર છે, હા પેલાના ગઢિયા બુઢિયા કહેતા ગ્રહણ હોય ને ત્યારે ઘરની બહાર ન નીકળવું, આ ખરખી જાય તમને. એમ આ તો તમે ગ્રહણની હામાં આવી ગયા તો કેટલું ફરક છે વિચારો. સાચું કે છે. આ તું જ દારૂ પીવડાવે છે ને અશોકને. જ્યારે આ ગ્રહણની વાત આવી ને ગ્રહણ હું જ છું તો હું જ પીવડાવું ને, શું કામ ના પીવડાવું? સ્વીટી, તને શું મળે છે ફેશન. અમારા લગ્ન જીવનમાં આગ લગાડીને? તને શું મળે છે? મેં શું તારું બગાડ્યું? તું મને એ કહે ને કે મારા પતિએ તારું શું બગાડ્યું છે. હું તને કોઈ દિવસ પણ બે શબ્દ કહેવા આવી છું કે તું અમારા બંને વચ્ચે ઝઘડા કરાવે છે? ફેશન છે જીજ્ઞાબેન, ફેશન. આજકાલ દારૂ પીવાની ફેશન છે, તો તમે આટલું બધું ના વિચારો મારી બેન. ફેશન તમારી પાસે રાખો. બે હાથ જોડીને કહું છું કે અમારું લગ્ન જીવન બરબાદ ન થવા દો. અમે શાંતિથી જીવીએ છીએ, અમને જીવવા દો. છોડો મને. અરે થોડુંક તો મુસ્કુરાવ. આ તમે અશોકની વાઈફ છો અને તમે મારી આમ હાથ જોડો, જરાય સારું ન લાગે હો. હા, અમારે તેથી કોકની સામે હાથ છોડવાતા, પણ શું કહેવાય, અમારા સપના તો સાકાર જ ના થયા. પછી એવું વિચાર્યું કે હવે છે ને, હા, ગ્રહણ બનવામાં જ મજા છે. જુઓ, હું તો કઈ તમારા બંનેની વચ્ચે નથી પડી અને મને તો તમારી ખબર પણ ના હતી કે તમે અશોકને પ્રેમ કરો છો. એ મને તો લગ્ન પછી આ તમને અશોકે જ પહેરાવ્યું છે કા? હે? તો એ જ પહેરાવે ને, એ જ મારા પતિ છે. તો હાય 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 હાય, તમારા મોઢેથી આ પતિ 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 સાંભળતા સાંભળતા મને એમ થાય ક્યારેક પતાવી દો, પણ શું કરું? દારૂ પીતા પીતા ક્યારેક તો પતી બોલવામાં સભ્યતા રાખજે. જાય. મારા પતિને પતાવવાની વાત આજ બોલી એ બોલી, બીજી વખત ના બોલતી. અરે વાહ, આ તો શું હતું? આ તમને અહીંયા ખસાઈ ખસાઈ નિશાન પડી ગયા છે, પણ ઠીક હવે. ના ના, અમારા પતિ પત્નીનો પ્રેમ છે. આ એમને નહીં થયું હોય, બે લાફા માર્યા હશે. હે? ના ના, હા તો અમારા પતિ પત્ની વચ્ચેનો પ્રેમ છે. પ્રેમ? પ્રેમનું પ્રતીક છે. પ્રેમ? હા, ગાંડો પ્રેમ તમારા બેનો તો, ગાંડો પ્રેમ. પ્રેમ તો અમારો ગાંડો જ છે ને, પણ કોઈ માણસથી એ પ્રેમ અમારો સહન નથી થતો.
હવે તું મને એ કહીશ કે તું મારા પતિને શું કામ દારૂ પાછો ઈ દારૂ હોય તો તમારો અવાજ આમ મોટો થઈ ગયો. ક્યારેક ધીમો, ક્યારેક મોટો, ધીમો મોટો તો એક હરખો રાખો ને. સ્વીટી, પ્રેમથી સમજાવું છું ને ત્યાં સુધી બહુ સારું છે તને. પ્રેમ જોયો ને? પ્રેમ? હે? અરે કાંઈ વાંધો નહીં, ચાલો. તમને તો હું મારી ફ્રેન્ડ જ માનું છું. હવે તમને સાચી હકીકત કહી જ દઉં કે શું કામ તમારા પતિદેવને હું દારૂ પીવડાવું છું. તો સાંભળો, હું અશોકને ખૂબ જ પ્રેમ કરું છું અને મારે એની સાથે લગ્ન કરવા હતા, પણ જો ને એના લગ્ન મારી સાથે નો થયા અને તારી સાથે થઈ ગયા. હે? તો હવે કાંઈક તો મારે કરવું ને. જો લગ્ન થવા ન થવા એ બધું ઈશ્વરના હાથમાં છે. જોડી હંમેશા ભગવાન બનાવીને જ મોકલે છે. અને તમે અશોકને પ્રેમ કરો છો તો શું કામ તમે તમારા પ્રેમનું જિંદગીનું ભવિષ્ય બરબાદ કરો છો? આ તમે દારૂ પાસો ને તો શું થશે? એ જે 5 વર્ષ વધારે જીવતા હશે ને એ પણ નહીં જીવે. એની જિંદગી છે એ ટૂંકાઈ જશે. અને તમે તમારા પ્રેમની જિંદગી ટૂંકાઈ જાય એ જોઈ શકશો? જે માણસે પ્રેમ કર્યો હોય ને એ પ્રેમ માટે તો બહુ બધી કુરબાની આપવા પણ તૈયાર હોય છે. પણ તમે તો તમારા પ્રેમ માટે કુરબાની નહીં, તમારા પ્રેમની કુરબાની લ્યો છો એને દારૂ પીવડાવીને, ઊંધા રસ્તે ચડાવીને. ક્યારેક કોક માણસની બલી ચડાવીને એ પ્રેમની નિશાની જ છે. શું કામ ખબર છે? તમે કહો છો ને કે 5 વર્ષ વધુ જીવે, અરે મારી વિના એ 5 વર્ષ વધુ જીવે જ શું કામ? એની કરતા મારી પહેલા જ મરી જાય તો મારું કામ આસાન થઈ જાય. કામ આસાન થઈ જાય. આ પ્રેમ ના કહેવાય, આને ગાંડાપણું કહેવાય. ગાંડાપણું. વિચારો, આ ગાંડાપણામાં જ્યારે હું પોતાના પ્રેમીને આ હદથી પહોંચાડું તો કોઈ હારે દુશ્મની કરું તો ક્યાં ક્યાં વાત જતી રહે. પ્રેમ સાવ ખોટો પ્રેમ છે. આ પ્રેમ સાવ ખોટો છે. પ્રેમ તો એને કહેવાય કે એકબીજાની ખુશી માટે એકબીજાનો ત્યાગ કરવો. તો તમે કરો ને ત્યાગ. બહુ પ્રેમ કરો છો તમે તો. લગ્ન કર્યા છે ને એટલે ત્યાગ ન કરી શકું, કારણ કે મને મારા મા બાપની આબરૂની પડી છે. મારા મા બાપની ઇજ્જત મને વાલી છે. આ લગ્ન અને કર્યા છે કોઈ ને? સ્ત્રી છે ને એના પોતાનો શેતાનો સિંદૂર એની જાતે ના ભૂસી શકે. ખબર હતી. મેં કીધું આમ કર્યું તો સેથો આવ્યો કે પણ આવી ગયો. વાતમાં લઈ લીધો તમે. પણ સાંભળો, આ સેથો તમારા વરે છે ને મજબૂરીમાં પૂર્યો છે. મજબૂરીમાં કે પોતાની મરજીથી પૂરી દીધો છે ને. અને આપણે ભારતીય નારી છે ને એકવાર જેના નામનો સથો પૂરી લે છે ને પછી આખી જિંદગી એ સારો હોય કે ખરાબ એને જ પોતાનો ભગવાન માને છે અને એને સહન કરી એની સાથે આખી જિંદગી કાઢે છે. મારે તો પેલા નારી રત્નમાં જતું રહેવાય, કેમ કે તમને એમાં સરસ પુરસ્કાર મળે. અશોકને પડતો મૂકો ઈ તો દારૂડિયો છે. ત્યાંથી ગમે એવો છે મારો પતિ છે. ગમે એવો છે, આજે નહીં મારો તો- પ્રેમ છે. ઈ તો બોલવા દ્યો. આજે નહીં તો કાલે મારા પતિને સાચી હકીકતની ભાન આવશે જ કે પત્ની સારી છે કે એમની જૂની પ્રેમિકા. ત્યાં સુધીમાં તો પતિ પતી ગયો હશે. અરે તમારો કોમળ હાથથી આ તમે લોકો પ્રેમ કરો છો ને ત્યાં રાખજો. અહીંયા ઉઠી ના આવવા દેતા હો ને. હવે એક પણ શબ્દ આવો ઘેર બોલી છે ને તો મારો હાથ ઉપડી જશે. અત્યારે તો મારા હાથને મેં કાબુમાં કરી લીધો છે. કેમ કાબુમાં થઈ ગયો? પતિ વિશે આવું કોક બોલે તો હાથ ઉપાડી જ લેવાય. સંસ્કાર, આટલા હલકા સંસ્કાર નથી મારા. બાકી હાથ શું મારો હાલત ને તો તારા જીવ લઈ લે તું. જો હા તમે ખોટી વાત કર્યો. આ જીવ મારે તમારા પતિનો લેવાનો છે એમ કીધું. તમે મારો લઈને જાઓ, એનો સાઈન પછી લઈ લેજો. જો બસ. સ્વીટી, હું ઝઘડો કરવા તારી સાથે નથી આવી. હું તને બે હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ તું એમનો પીછો છોડી દે અને અમારું લગ્ન જીવન શાંતિથી ચાલવા દે પ્લીઝ. મેં તારું કાંઈ નથી બગાડ્યું. હું તને ઓળખતી પણ ના હતી. એટલા માટે પ્લીઝ તું મારી લાઈફમાં વચ્ચે ન આવ અને મારી પતિની Excuse જિંદગીમાંથી me? દૂર થઈ જા. વચ્ચે નો આવ ને, વચ્ચે આપણે આવી ગયા છો તો વચ્ચેથી નીકળવું હોય તો નીકળો. બાકી આપણે તો જો કાંટાને ખેંચીને કાઢો ને તો આટલી અણી તો છે ને તૂટીને અંદર જ રહેવાની છે. મને ના ખબર હતી કે તું અશોકને પ્રેમ કરે છે. બાકી મારા કાકા અને મારા કાકીએ જ્યારે મારા લગ્ન નક્કી કર્યા ને અશોક સાથે ત્યારે જ હું ના પાડી દે. પણ શું થાય, કદાચ ખબર હોત તો પણ હું કંઈ ના કરી શકત. મજબૂરી હતી ને મારી એટલા માટે. પણ પ્લીઝ રિક્વેસ્ટ કરીને જાઉં છું, મારા પતિની જિંદગીને તું બક્ષી દે. તમે તો હાથ પાછા છોડો તો ખોલતાય નથી. હે આટલા બધા કઠણ છો તમે. હાલ જાઓ, બસ ચિંતા ન કરતા. આ તમારા પતિની જવાબદારી મારી. બસ જાઓ જાઓ, બસ રોવાય નહીં બહુ. જાઓ ઘરે જાઓ. પતિ 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 કહું છું અહીંયા કરું છું પ્રેમ તોય પતિ પતિ પતિ. કઈ ગયું ઓલું? આજે આને બરાબર ધોવું છે. ફરી ફરીને આમાં ચકનો કરવું છે. ખબર પડે એ નહીં. પતિ એ જીજ્ઞા બહુ
હા મમ્મી બોલો ને. આ બપોર ચડ્યા માથે તો એ અશોક હજી કેમ હૂતો છે? એને કાંઈ મજા નથી કે હું? મજા તો છે ને, પણ તમારા દીકરાને હાથે કરીને હોવાનું મન થાય છે ને સાસુમાં, એટલા માટે. લે તે કામ ધંધે ન જવાનું, તમારે ન જગાડાય? સવારમાં આવીને સૂતા તો મારે ઝઘડીને શું ફાયદો છે એમને? કારણ કે તમે તમારા પુત્રને સંસ્કાર જ એવા આપ્યા છે. કાં એવું તો એણે શું કર્યું? તો તમે સંસ્કારની વાત કરો છો આવા? મમ્મી આજે પણ પીને આવ્યા છે, નશો કરીને આવ્યા છે. તમને ખબર છે આ રોજ રોજ પીને આવે છે, રોજ નશો કરે છે, અરે રોજ રે. તો રાત્રે પીને આવે છે. આજે તો સવારમાં પણ પીને આવ્યા છે. પણ એને એવી તો શું તકલીફ છે કે એને આ પીવાનું ચાલુ કરી દીધું છે? કાંઈ સમજણ નથી પડતી મને તો. એને શું પ્રોબ્લેમ છે ને પેલી સ્વીટી છે એમને દારૂ પીવડાવે છે. સ્વીટીને તમારા દીકરા સાથે લગ્ન કરવા છે. અરે રે ભગવાન. એને લગ્ન કરવા હતા અને તમે અશોકના લગ્ન મારી સાથે કરાવ્યા. અમારું લગ્ન જીવન સુખી ન ચાલે ને એટલા માટે સ્વીટી આ બધું કરે છે. એ રામ રામ, મારા છોકરાને કેવો બગાડી નાખ્યો. મારો છોકરો કેટલો સારો હતો. અરે આવી છોકરી હું ઘરમાં લાવી હોય તો હું હાલત થાય મારા ઘરની. મમ્મી ભૂલ તમારી જ છે. તમારા છોકરાને સ્વીટીને લગ્ન કરવા હતા તો તમારે કરવા દેવાતા ને. શું કામ મારી જિંદગી તમે બરબાદ કરવા માટે તમારા છોકરા સાથે મારા લગ્ન કરાવ્યા અને મારી જિંદગી બરબાદ કરી નાખી તમે? પણ મને થોડી ખબર હતી. અરે મારો છોકરો તો મારું કીધું કરે છે. એને કંઈ એવું નથી કે ઈ સ્વીટી હારે લગ્ન કરવા છે અને અરે સ્વીટીને એવું હશે કે મારે અશોક હારે લગ્ન કરવા છે એમ. કોઈ પણ વ્યક્તિ મમ્મી એક તરફથી લગ્ન કરવાનો પ્રસ્તાવ ન મૂકે અને અશોકને એનાથી કંઈ હશે તો જ અશોક એની પાસે જાય છે ને દારૂ પીવા. કેમ બીજે ક્યાંય નથી જતા? હવે તમને કેવી રીતે ખબર પડી કે અશોક એની પાસે દારૂ પીવા જાય છે કે એકલો ક્યાંક બીજે પીને આવે છે? ગઈ હતી સ્વીટી પાસે અને સ્વીટીએ ખુદ મને કીધું છે કે તમારા પતિને હું જ દારૂ પાઉં છું. અને નશાની હાલતમાં અશોક ખુદ બોલ્યા હતા રૂમમાં હે ભગવાન. કે મારે ને સ્વીટીને લગ્ન કરવા હતા અને લગ્ન ના કરાવ્યા ફેમિલીએ, એટલા માટે હું સ્વીટી પાસે મારું મન હળવું કરવા અને દારૂ પીવા માટે જાઉં છું. અરે રે, હવે આ બધું ક્યાં જઈને અટકશે? મને તો એ જ ખબર નથી પડતી. રોજ દારૂ પી પીને આવે છે ને પાડોશીઓમાં ને બધે ખબર પડશે તો શું દશા આવશે? પાડોશીમાં તો બધાને ખબર જ છે. ચંદ્રિકામાંથી સામે રહી છે ને, સવારે તમારા છોકરો રાડું લાગતો હતો ને તેણે જ મોઢું દબાવ્યું હતું એનું બાર દાદરા ઉપર. આપણી આખી સોસાયટીને ખબર છે કે આ દારૂ પીવે છે. ચંદ્રિકા માસી તો હારા છે કે એમણે એનું મોઢું દબાવીને બીજાને ખબર ન પડે ને એ રીતે બંધ કરાવ્યું. પણ આ બીજું કોઈ હોય ને તો ઘરમાંથી બહારેય ન નીકળે અને હોબાળો થતો હોય ને તો થવા દે અને 4 જણને ભેગા કરી અને બોલાવે ને બતાવે કે જો જો કે આમનો છોકરો જોવે જ છે. તમારો દીકરો જે ખેલ કરે છે ને એ બધા જોવે જ છે. હાલવાની પણ તેવડ નથી રહેતી. આ નીચેથી ઉપર આવે ને તો કેટલી વખત પડે છે એ તમને ખબર છે? અરે બીજું બધું સાચું તો કહું ને ઠીક છે. તો મારી તો જિંદગી બરબાદ થઈ ગઈ મમ્મી. બીજું બધું તો ઠીક છે પણ લોકોને એવું થતું હશે કે એની વહુને ને એને કંઈક તકલીફ હશે ને બેને અણ બનાવ હશે ને એટલે લગ્ન પછી એણે પીવાનું ચાલુ કર્યું છે. હા, કલંક તો આમ પણ મારા ઉપર જ બેસવાનો છે ને. સ્ત્રીની જાત છું. સ્ત્રીનો વાંક હોય કે ના હોય, એમનો પુરુષ ખરાબ થાય ને એટલે વાંક તો હંમેશા પોતાની પત્નીનો જ નીકળે છે. પતિને કોઈ કહેવા નથી આવતું. હા, એ તો મને એવું કહેશે કે એની માએ એના છોકરાને શું સંસ્કાર આપ્યા છે. હવે તો આપણે તો શું કરવું મને એ જ સમજણ નથી પડતી. આ સ્વીટી નામનો કાંટો કેવી રીતે કાઢવો અશોકના જીવનમાંથી? મને નથી લાગતું કે સ્વીટી નામનું ગ્રહણ મારા પતિના જીવનમાંથી જાય એવું. અરે ના ના, પત્ની ધારે ને તો બધું કરી શકે છે જીજ્ઞા બહુ. આમાંથી રસ્તો તમે જ કાઢો. શું કરી શકું? શું કરી શકું મમ્મી? તમે જ કહો. કંઈ પણ તમારા દીકરાને કહેવા જાઉં છું ને તો મારા ઉપર હાથ ઉપાડી લે છે. વારે વારે મને મારી લે છે. અત્યાર સુધી મેં તમને નથી કીધું કે અશોક મારા ઉપર હાથ ઉપાડે છે, પણ હવે હદ થઈ ગઈ છે. પણ એ પીવે છે ત્યારે જ હાથ ઉપાડે છે ને, પછી તો તમને કશું નથી કહેતો ને? ક્યારે નશા બારા હોય છે? જ્યારે જોઉં ત્યારે બસ નશામાં જ હોય છે. હું એમની પત્ની છું. કોઈ દિવસ મને પ્રેમથી બોલાવી નથી કે કોઈ દિવસ પણ 5 મિનિટ મારી પાસે બેઠ્યા નથી અને મને પૂછ્યું નથી કે જીગુ તારે શું જોઈએ છે, તને શું વસ્તુની ખોટ છે, તને આ ઘરમાં કંઈ ઘટતું તો નથી ને? હરેક પત્નીની ઈચ્છા હોય છે કે પોતાનો પતિ એની બાજુમાં બેસે અને એની જરૂરિયાતને પૂરી પાડે. વાત તો તમારી સાચી છે, પણ આ કામ ધંધે નહીં જાય અને આવી જ રીતે 24 કલાક દારૂ પીધા કરશે ને તો આપણું ઘર કેવી રીતે ચાલશે? મને તો એ ચિંતા છે. ચાલે છે ને, મારા પપ્પાનું પેન્શન આવશે એના ઉપર ચાલશે જ ને ઘર. અને આ તમારો દીકરો દુકાન તો આપણી બંધ જ કરી દે. મને લાગે છે કે આપણી આ દુકાન છે ને દુકાન વેડફાઈ જવાની છે જો આમના રહેશે ને તો.
કંઈક તો આના માટે રસ્તો કાઢવો પડશે, નહીંતર આપણે બધા બરબાદ થઈ જઈશું. અરે એ તો બરબાદ થશે તો થશે, પણ આપણને હારું હાર છે ને રસ્તા પર લાવીને મૂકી દેશે. કાશ જો આજે મારા મા બાપ જીવતા હોત ને તો આજે મારા દિવસ જોવાનો વારો ન આવે. અરે મારો બાપ છે ને મને આ બધી પરિસ્થિતિમાંથી બહાર કાઢી લે અને એને ખબર પડત ને કે મારી દીકરી ઉપર દુઃખ છે તો મારા પપ્પા મને અહીંથી લઈ જાત. પણ મજબૂર અને લાચાર છું મમ્મી આ બધું સહન કરવા માટે. હું પણ અત્યારે એવું નથી. તમારા મા બાપ નથી તો શું થયું? અમે તમને કંઈ કહીએ છીએ, અમે તમારી પડખે જ છીએ હંમેશા. એ ચિંતા તમે ન કરશો. તમે કંઈ નથી કહેતા. તમે થોડો કંઈ આજીવન મારી પાસે રહેશો. આખી જિંદગી કંઈ મારી તમારી હારે તો નહીં નીકળે ને. અરે આજે જિંદગી નહીં તો તો મારે મારા પતિ સાથે કાઢવાની હોય, પણ જ્યારે મારા પતિને જ મારા પ્રત્યે પ્રેમ લાગણી નથી તો મારે શું કરવું? મારા પતિએ ક્યારેય પણ એવું નથી વિચાર્યું કે મારી પત્નીને હું મારી હૂંફ આપું. મારી પત્નીને હૂંફની જરૂર છે. મમ્મી હું એવું નથી કહેતી કે મને એ રોજ બહાર હરવા ફરવા જમવા લઈ જાય, મને મોંઘી મોંઘી વસ્તુ લઈ દે, પણ એ આખા દિવસમાં 5 મિનિટ તો મારી સાથે પ્રેમથી વાત કરી શકે ને. વાત તમારી સાચી છે બધી, પણ શાંતિ રાખો. આનો કાંઈક રસ્તો ઉપરવાળો કાઢશે. જેણે આ બાજી બગાડી છે ને એ જ આ બાજી સુધારશે. બીજું તો આપણે શું કરી શકીએ હવે? ઉપરવાળા પાછી સુધારે ને તો સારું છે. પહેલી કહેવત સાંભળી જ કે બાળોતિયાના બૈડા ઠાઠડીમાં પણ ના ઠરે. એવી જ હાલત છે મારી પણ અત્યારે. જન્મી ત્યારે મમ્મી ગુજરી ગયા, 12-13 વર્ષની થઈ ત્યારે પપ્પા ગુજરી ગયા. કાકા કાકીએ મોટી કરી અને કાકા કાકીએ જોયું પણ નહીં કે હું મારી દીકરીને ક્યાં પરણાવું છું. બસ ઘર જોઈ લીધું પણ વર ના જોયો કે વર કેવો છે. અરે અમારે જતી જિંદગી આ બધું જોવાનું આવ્યું છે એનું શું? અમે તો મરશું ને. તમારે જિંદગી પૂરી થવા આવી છે. આ મારી સામે એટલે તો જ. આખી જિંદગી પડી છે. એટલે જ અમે કહીએ છીએ કે આ જતી જિંદગી આંખો મીચાશે તો આવા કાળા કલંક લઈને મરવાનું? અરે આખી જિંદગી તો સારી રીતે કાઢી છે. કોઈ આ માંગણી નથી કરી કે આ લોકોનામાં આ ખામી છે. કાંઈ નહીં, તમે બેસો, હું મારી રોટલી પૂરી કરી નાખું છું. આપણે પાછા જો બપોરે ખાઈને પાછા આવી જ બેસી ગયા. એ હાંજ પડે એટલે આવવું પડે ઘડીક વાર. હો પાછું ઠંડો પોર થાય ને એટલે. હરિઓમ હરિઓમ. આ જોયેલા જો મગનભાઈ ને પાર્વતીબેન નથી આવ્યા લાગતા, નકર ઈ સામે બાકડા બેઠા જ હોય. હશે કાંઈક કામમાં હશે, આવશે હમણાં. કામમાં નહીં, અત્યારે બપોરે ખાઈને ઘરે આરામ કરતા હોય ને આપણે છે ને આ ટાઢી હવા ખાવી હોય એટલે વહી આવી. હા તમારે તો છે ને આરામનું બહુ. મારો તો આરામ થઈ ગયો છે. આ ઘરમાં હું હાલે છે તમને કાંઈ ખબર છે? હું ક્યાં ઘરે, તને ખબર છે ને, ખાઈને આવીને અહીંયા બેસી ગયો અને મને કાંઈ ઘરના વાતાવરણની ખબર ન હોય. શું હાલે છે તને ખબર હોય તો વાત કર. એ હશે ને તો તમે ઘરના મોભી છો તો ઘરમાં હું હાલે છે ને એ વાતાવરણ એ તમારે ધ્યાન રાખવું પડે થોડુંક. શું થયું છે વાત કરીને ભાઈ, હવે હું ધ્યાન રાખીશ. આ દીકરો પરણાવી દીધો એટલે નિવૃત્ત થઈ ગયા એના જેવું તમે કર્યું છે. હાવ તો શું છે બોલ કે લે, શું કરું તો હવે હું? આવો શોખ દારૂના રવાડે ચડી ગયો છે, તમને ખબર છે? આવું બધું તને કોણ કહે છે? મને કોણ કહે? જીજ્ઞા વહુએ કીધું. બહાર ના હોય ને તો હું વાત સાચી ન માનું. આપણી વહુ જ કહે છે તો કાંઈ ખોટી વાત તો ન જ હોય ને. હા, પણ એ આવું કાંઈ દારૂ પીતો નથી ને તો આ લતે કોને ચડાવ્યો? પીતો નથી, હું પીવે છે, પીવે દારૂ અને કેટલો પીને આવે છે. એના ટાંટિયા ઠેકાણે નથી રહેતા. પણ કોઈક સંગત ફેર થયો છે. સંગત ફેર થયો હોય ને તો આપણે સમજીએ કે છોકરાઓની સંગત ફેર થઈ ગયો. આ તો કોકેની બેનપણી છે કે ઓલી સવીટી કરીને. એ સવીટીને આની હારે લગ્ન કરવાતા અને આપણે અસ્કાના લગ્ન જીજ્ઞા હારે કરાવી દીધા. તેમાં ઓલી છે ને તે આ બેને ભળવા જ નથી દેતી, દારૂ પીવડાવીને આને અવળા રવાડે ચડાવી દીધો. આ છોકરી તો ગજબ નહીં કહેવાય. તો એ હું આપણને ખબર જ નથી કે એને એને લગ્ન કરવા હતા અને પછી આ રીતે બદલો લેવાનો, બીજાના ઘર ભંગાવવાના. એ કેવી કહેવાય? હવે એ આવી હોય આપણા ઘરમાં તો ઘરની દશા હું લાવે એ વિચાર કરો તમે. એ વાત સાચી છે. તો એ હું વળી આ તો છે ને મને જીજ્ઞા વહુએ કીધું ને તોય મને તો પહેલાં છે ને હું હાસું ન માનતી તે કે તમે હાસું મારું હું ન માનો. પછી એકવાર બપોર સુધી સૂતેલો હતો, કામ ધંધે ન જવાનું હોય, સવારે વહેલો પીને આવ્યો સવારમાં લ્યો. પછી આ તો મેં જોયું 12 બપોર થયા જીજ્ઞા વહુ રોટલી કરે મેં પૂછ્યું કે આ 12 બપોર થયા હજી કાં ઉઠ્યો નથી, હું તો છે હું એને મજા નથી કે હું? તઈ જીજ્ઞા વહુએ કીધું કે પીવાના રવાડે ચડી ગયા છે
અને આજે દાડે દીએ પીને આવ્યા સવાર તે હુઈ ન રહીએ તો શું કરે? જો આપણે હમણાં કહેતા હતા જાત્રા, દ્વારકાની જાત્રા, આ દીકરી તો આપણને બહુ મોટી જાત્રા કરાવે ને એવા કામ કર્યા છે. હા, હવે આ કામ ધંધો હરખો કરતો નથી. હવે એની પાસે પૈસા ન હોય તો આપણને હું જાત્રા કરવા એ લઈ જવાનો છે. આપણે તો દીકરાને લીધે કેવા કેવા સપના હમણાં ઘડી જ પહેલા જમ્યા પહેલા જ જોતા હતા તો કે આપણો દીકરો જાત્રા કરાવે તો આપણે જાત્રા કરીએ. આ કરાવી નહીં દારૂના બાટલાની જાત્રા, જે નહોતું સાંભળવું જિંદગીમાં કોઈ દી એ સાંભળવા મળ્યું એના લખણના લીધે. હવે વહુ બિચારી કેટલી ડાય ને સંસ્કારી છે એને હું સમજવું. હવે એ તો એમ જ કહે છે કે આવું ના આવું રહેશે તો હું તો કે જઈ મારા કાકાના ને ઘરે વહી જઈશ. હવે બિચારી મા બાપ વગરની છે, કાકા કાકીના ઘરે જાય તો એને એ કાંઈ કાકા કાકી થોડા હાસવે જોઈએ એવું થોડાક દી રાખીને કાઢી મૂકે. અરે એ હાસવે કે નો હાસવે, આપણા ઘરની વહુ છે, આપણા ઘરની બહાર ન જાય ને એ આપણે જોવાનું હોય. પણ સાંભળો, આ આવું બહુ હેરાન કરે ને મારકૂટ કરે, હાથે ઉપાડે છે. તે એમ થાય કે 5 દી બિસારી જઈ આવે હવાણ કરવા, આપણે કાંઈ એને નકરી નથી જવા દેવાની હાવ એના બાપાના પિયરમાં. હે પણ એ સવેટીને એ હું પૂછ્યું. હવે એ તો સવીટી જાણે ભેગી થાય ત્યારે. અરે જીજ્ઞા બહુ ગઈ હતી એકવાર એને ભેગી થવા. હે પણ આ સ્વીટીને એ હું પૂછ્યું કે આપણા છોકરાને દારૂના રવેડા ચડાવ્યો. હવે તો એને ખબર, હું ક્યાં મળ્યું છે ને જીજ્ઞા બહુ ગયા તા એકવાર મળવા આવે, હું વાતું કરીને આવ્યા. હું હા પણ સ્વીટી આવું કરે છે હું કામ એમ હું તને પૂછું કઈ કારણ તો હશે ને? હવે કારણ તો મેં તમને કીધું તો ખરું કે એને અશોકારે લગ્ન કરવા તા. અરે લગ્ન કરવા થા તો લગ્ન ન થયા તો હું આ રીતે આપણા છોકરાને એને હેરાન કરવાનો? આ છોકરાને ક્યાં હેરાન કરે, એ તો અશોકને દારૂ પીવડાવીને સરસ મજાનો એના પડખામાં રાખી મૂકે છે. આ હેરાન તો આ વહુ થાય છે મારી. એ વહુ તો હું તો આમ કહું ને કે આ હારી છે ને પીને ઘરે આવે ને એટલે તરત દરવાજાની બહાર નીકળે તો બીજી છોકરી હોય ને તો. પણ બિચારી છે ને પિયરમાં બાળો ત્યાંની બળેલી, માવતર નાનપણમાં મરી ગયા, કાકા કાકીએ મોટી કરેલી, જાય તો ક્યાં જાય લ્યો. કાંઈ નહીં એવું લાગે ને તો તું સ્વીટીને ઘરે જઈ આવજે અને કહેજે ભાઈ મારા દીકરાનો પીછો છોડ, તારી હારી લગ્ન ન થયા એમાં અમારી ભૂલ થોડી છે. હવે આપણા જીજ્ઞા બહુ કાંઈ જેમ તેમ છે, મેં જ જીજ્ઞા બહુ છૂટ દઈ દીધી છે કે એને સમજાવજો, ન સમજે ને તો ઝટિયા થોભીને પછાડીને મારજો. એ વહુ છે ને એટલું બધું કાંઈ ન કરીએ કે જોઈ સહી સમય દાતા જરૂર પડે ને તો જાજે એમ હું કહું છું, બાકી આનો પીછો છોડે. હું જઈશ ને તો કાંઈક ઊંધું થઈ જાય, મારો હાથ બાથ ઉપડી જાય, એવી પીધેલીને મારે શું મળવું છે? અરે ઈ છોડે જ દારૂ પીવે? એ પીતી જ હોય તો જ અસકાને પાતી હોય ને. ના ના એવું ન હોય, ઈ એની હારી લગ્ન ન થયા ને એટલે એ આની જિંદગી બરબાદ કરવા ઊભી થઈ છે. ઓ ભાઈ સાહેબ, અત્યારની છોકરીઓ તો તોબા છે, પીવે સિગરેટ હોતન પીવે, સતારની છોકરીઓ કાંઈ જેમ તેમ નથી. હું આપણે અત્યારની છોકરીઓ તું આ કે ને એમ ન બોલાય, અત્યારની છોકરીઓ કઈ બધું એની જેવું ન હોય, કોક છોકરી હોય ને એમ કહેવાય. એ આ કોક છોકરીઓ છે ને એમાં એનો નંબર છે, આ તમને કહું. આ કોક છે આમાં નંબર હોય, તું શું કહેતી અત્યારની છોકરીઓ એટલે બિચારી બધુંને લાગુ પડે. સારું હવે એનું જે હોય એ આપણે ખોટી મગજમારી આપણે સ્વીટીનું નામ દઈએ છીએ એ કરતાં પહેલાં આપણા છોકરાનું કરો. હાલો. હા હવે આ દારૂ પીવાનો આનાથી જરી કઈ માથાને તો અસર ન થઈ. દારૂ પણ એક નંબર હતો, મજા આવી. કિસ્મતમાં હોય ને એને જ આવો માલ મળે. કેવો માલ? હા બહુ મસ્તીનો, મને બહુ મજા આવે. સમજી નકર હું ઉઠું ને તો તને ખબર જ છે ને આમ થોડું થોડું માથું પકડાય, પણ આ દારૂ મતલબમાં મસ્તીનો હતો. સમજો જરી કંઈ કાંઈ અસર નહીં. નશો ઉતરી ગયો તમને? હા ઉતરી ગયો, દેખાય જ છે કે નશો ઉતરી ગયો. સો જો અત્યારે તમે નશામાં નથી, હું તમારે પ્રેમથી વાત કરું. પ્લીઝ ઊંચા અવાજે ના બોલતા અને મને પ્રેમથી જવાબ આપજો. જેવું સામેવાળા આપે એવું સામે હું આપું, બરોબર? તું જેવું બોલે એવું હું બોલે, એટલે તું પ્રેમથી વાત કરવાની કહેશો તો હું થોડો કાંઈ નફરતથી જવાબ આપે, હું પ્રેમથી જ જવાબ આપે. હે તમે પ્લીઝ આ દારૂ છોડી આપો ને. શું કામ તમે આ દારૂ પીવો છો? આ તમને શું મળે છે દારૂ પીને? જો હું તમને શાંતિથી પૂછું છું ને, મારી વાત સાંભળ. દારૂ છે ને મારી માટે સંજીવની બુટી જેવું છે.
દારૂ બંધ કરો એટલે બીજે દિવસે ટપકી જાવ. આવું નહીં બોલો. તમે એકવાર પ્રયત્ન તો કરો દારૂ મૂકવાનો. પ્રયત્ન? તમે મને લગ્ન કરીને લાવ્યા છો, મારા વિશે થોડું તો વિચારો તમે. તારી વિશે વિચારું છું, બરોબર. તો આ તારી હાડી એક નંબર છે, આ મંગળસૂત્ર દોરો બધું કરાવી જ દીધું છે ને, તો પછી હું તારામાં ખોટ છે? પૈસાથી કે સાત શણગારથી પ્રેમ, પૈસાથી કે સાત શણગારથી પેટ નથી ભરાતું. એક પત્નીનું પેટ ત્યારે ભરાય છે કે જ્યારે એનો પતિ એને પ્રેમથી બોલાવે, એની સાથે 5 મિનિટ પ્રેમની મીઠી વાતો કરે, એમને થોડો સમય આપે. પત્નીને ફક્ત પૈસા જ નથી જોતા હોતા, એમના પતિનો સાથ જોઈએ છીએ, જે મને તમારી પાસેથી નથી મળતો. તો મારી વાત સાંભળ, મેં તને કેટલી વાર સમજાવી હે કે દારૂ છે ને, દારૂથી જ મારું જીવન હાલે છે, અને આ રસ્તામાં કોઈ આડું આવે ને એટલે સમજો મારો બાટલો હલી જાય. ખોટું ક્યાં? તમને દારૂ પણ સ્વીટી જ પીવડાવે છે ને, મને બધી ખબર છે. હું મળી છું સ્વીટીને. કોણે કીધું? એ જોવો તમારું ખરાબ વિચારે છે. મને સ્વીટીએ ખુદ કીધું છે કે હું જ અશોકને દારૂ પીવડાવું છું એમ. જો એનું ખોટું નામ છે ને લેતી નહીં હો, એ મારી ફ્રેન્ડ છે. ફ્રેન્ડ નહીં, ગર્લફ્રેન્ડ છે તમારી. મને બધી જ ખબર પડી ગઈ છે અને મને બધું જ કહી દીધું છે. અશોક, તમે બંને એકાબીજાને પ્રેમ કરતા હતા તો તમારે મને જાણ કરવી હતી ને લગ્ન પહેલા. મારી વાત સાંભળ, આ કળિયુગના વિચારો છે ને તારામાં હવે આવવા માંડ્યા છે. શંકાશીલ પત્ની, તારું નામ શંકાશીલ પત્ની રાખી દેવું પડશે હવે એવું લાગે છે. સ્વીટીએ ખુદ મને કીધું છે કે હું અશોકને પ્રેમ કરું છું ને મારે અશોક સાથે લગ્ન કરવા હતા, પણ તમે અશોકની જિંદગીમાં કાંટો બનીને આવ્યા છો, એટલા માટે હું અશોકને તમારી સાથે ક્યારેય ખુશ નહીં રહેવા દઉં અને તમારું લગ્ન જીવન પણ ક્યારેય ચાલવા નહીં દઉં, એટલા માટે એ તમને દારૂ પીવડાવે છે. તો મારી વાત સાંભળ તું, આ છે ને તારું ભાષણ બંધ કર. અને અત્યારે નથી પીધો તોય મારો મગજ એવો થઈ જાય અને હાથ ઉપડી જાય પછી કહેતી નહીં. અત્યારે બધા એ ચોખ્ખા જ શબ્દો નીકળશે, ગેરંટી માં. પણ ધ્યાન રાખ, તું આ હું બોલશો હું સાચું કહું છું, ખોટું નથી કહેતી. ખુદ સ્વીટી એના મોઢે બોલી છે આવું. પ્લીઝ તમે એમની સંગત છોડી દો ને, આપણા ઘરનું વિચારો ને. હું બધાયનું વિચારું છું, આખી દુનિયાનું વિચારું છું, બરોબર. અને હું રોડ ઉપર આમ ડગું આમ પગ હરખા ન પડતા હોય તોય હાલ્યો જતો હોય ને, હું કોઈ દી સામેથી કોઈને ભટકાવા ન જાઉં. પમદી હજી હું પીને આવતો હતો તો ગાડીવાળો મને ભરાણો આમ, બરોબર. પછી એનો કાખલો જાયલો, કારણ કે હું એના રસ્તામાં નહોતો જતો, હું સાઈડમાં હાલ્યો જતો, બરોબર. તોય મને કે આ ધોળા પટ્ટાની અંદર હાલવાનું હોય. મેં કીધું તાર બાપનો રોડ છે હે? અરે 2 સડાઈ દીધી. તો એ પછી પાસે આવ્યો કે આ ભાઈ તો આ રેડી લાગે છે. મેં તું રેડી જ છું, બરોબર. પછી વયો ગયો એ ગાડી ચાલુ કરીને. પીધેલી હાલતમાં કે પીધા વગરની હાલતમાં કોઈ વાતમાં તમે સમજવા તૈયાર જ નથી. જો સમજવાની વાત એક જ છે, તું તારું જીવન જીવ, હું મારું જીવન જીવું છું. કઈ રીતે હું મારું જીવન જીવી શકું? તમારા વગર હું મારું જીવન કઈ રીતે જીવી શકું? પત્ની છું તમારી. મારે તમને કેટલી વખત અશોક એકને એક વાત સમજાવી કે એક પત્નીનું એમના પતિ વગર બધું અધૂરું હોય છે. તો હું તને એક વાત કહું, એક પત્ની અને દારૂ વગર બધુંય અધૂરું હોય છે. હવે આનો જવાબ તું આપ. પત્ની વગર બધું અધૂરું છે ને, તો હું તમારી સાથે આજીવન ખુશ રહેવા માટે તૈયાર છું ને તમને પણ ખુશ રાખવા માટે તૈયાર છું. જો તમે ઓછું કમાશો ને તો પણ ચાલશે, હું થોડામાં પણ ઘર ચલાવી લઈશ, પણ પ્લીઝ તમે આ લત મૂકી દો, નશો કરવાનું છોડી દો. હજી તો આપણે બંને એકલા છીએ. વિચાર કરો, ભવિષ્યમાં કદાચ આપણું બાળક આવશે તો એમની પણ જિંદગી નહીં ખરાબ થાય, એનું પણ ભવિષ્ય નહીં બગડે. તમે મારા માટે નહીં, એમના માટે તો એકવાર વિચારો તમે. પણ એની વિશે હું વિચારવાનું હોય? જો મારી વાત સાંભળ, હવે આગળ વધી ગઈ પાછી. આ તો બાળકનું લઈને આવી, પેલા મારું હતું, પછી હવે કે બાળક આવશે તો એની ઉપર આ અસર થાય ને ફલાણી અસર થાય. જો હું તને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં હે, તું હવે આવી સલાહ અસર નહીં આપતી. તું કાંક મને એવી વાતો કર આમ કે ભલે પણ મર્ડર થઈ ગયું, ભલે પણ આમ થયું, ભલે પણ ચોરી થઈ. આપણે એવું જીવન નથી જીવવું. આપણે સમાજની વચ્ચે રહીએ છીએ, સમાજની વચ્ચે આપણું ઘર છે, કુટુંબમાં આપણા ઘરની બદનામી થશે. અને શું તમે એવું નથી ઈચ્છતા કે આપણું લગ્ન જીવન આગળ વધે? હવે અરે આગળ વધારવાની ક્યાં ના પાડું છું, પણ હું તને હું કહું, કુટુંબની વાત કરે એટલે એક વાત યાદ આવી કે આપણા કુટુંબમાં કહો તું જ વાત કરતી હોઈશ ને, હે આમ કરતી. જો તમે ડ્રિંક કરીને આવો છો, જેમ તેમ બોલો છો, એ બધા લોકો સાંભળે છે. અને આપણા કાકા છે એ પાછળની શેરીમાં જ રહે છે. 4-5 વખત તમને કાકાનો છોકરો જ ઘરે મૂકવા આવ્યો છે ડ્રિંક કરીને તમે આવ્યા ત્યારે. તમને હાલતમાં નહીં યાદ હોય, નશાની હાલતમાં તમને કાંઈ યાદ નહીં હોય.
એકવાર આપણી ઘરે ફઈ આવ્યા હતા ત્યારે પણ તમે ડ્રિંક કરીને આવીને જેમ ફાવે એમ બોલતા હતા. અત્યારે તો મેં ડ્રિંક નથી કર્યું ને અત્યારે તું ખોટી વ્યક્તિનું નામ હું કામ લેશો? સ્વીટી બિચારી કેટલી સ્વીટી ખુદ એમના મોઢે બોલી છે, હું મારા મમ્મી પપ્પાની કસમ ખાઉં છું. સ્વીટીએ જ કીધું છે કે એ તમને દારૂ પીવડાવે છે ને આપણને બંનેને ક્યારેય એક નહીં થવા દે, અલગ કરીને રહેશે. બસ કરીને હવે પ્રેમથી કહું છું તો તને ખબર નથી પડતી હે? ત્યાં તો મમ્મી પપ્પાના હમ ખાઈ લીધા અને આ તારા મમ્મી પપ્પાના હમ ખાશો તું હું હાસુ માની લઈ? કોઈ દી નહીં. કારણ કે તારે હું કરવું છે નહીં મને ખબર. તારે મારો દારૂ બંધ કરવો જ પણ હું છે ને હે દારૂ આયા દિલમાં બહારીને બેઠો છું. આ છે ને કોઈ કાઢી નો શકે. અચ્છા, એટલે તમને તમારી પત્ની વગર, મા બાપ વગર, બધા વગર ચાલશે પણ દારૂ વગર નહીં ચાલે. બસ તમારો કહેવાનો મતલબ તો એવો જ છે ને. યુ આર રાઈટ. હા હાસુ બોલી તું. પણ આ તમારા ભવિષ્ય માટે સારું નથી. ચલો મારું નહીં પણ તમારી જન્મ દેનારી માં, તમને આંગળી પકડીને ચાલનાર શીખવાડ તમારા પપ્પા, એમનું તો વિચારો તમે. બધું વિચારી લીધું છે બરોબર. હવે તારું મોઢું બંધ કર અને મારે મોઢું ધોવા જવું છે. એ ભગવાન. એ લે અરે મોંઘેરા મહેમાન, જય શ્રી કૃષ્ણ. આવો આવો. જય શ્રી કૃષ્ણ. તારા મોઢે જય શ્રી કૃષ્ણ સાંભળીને મને નવાઈ લાગે છે. તો નવાઈ લગાડો, એમાં શું હોય? તને જય શ્રી કૃષ્ણ બોલતા આવડે છે? તમને નથી આવડતું? અમને તો આવડે જ છે. અમને તો આવડે જ. એનું કારણ છે કે અમારા કામ સારા છે. તારી જેવું નથી મોઢા પર જય શ્રી કૃષ્ણ ને પછી રાવણના કામ કરવાના. હા તો મારા તો રાવણના જ કામ હોય, આપણો તો પહેલેથી પેશો જી. જરા કે સારામ છે કેવી આમ સરસ મજાની કે છે આરામથી કે મારા તો કામ જ રાવણના છે. સારું ને પણ તમે કયા રાવણના કામ મારા જોયા ઈ તો કયો, તો અહીંયા આવ્યા. ચોખવટ કરું તને હું, બરાબર છે? અમારા છોકરાને તે જે ધંધે લગાડ્યો છે ને પીવાના, એની હાટું તારી હાટું આવીશું હું. દારૂ ના? હા. અરે રે માસી, દારૂ તો આજકાલની ફેશન છે, ફેશન. ઓહો, ફેશન છે. તને કોઈ બીજું ન મળ્યું? આ મેં મારા ઘરવાળાએ, મારા છોકરાએ, મારી વહુએ તારું શું બગાડ્યું તું કે તે મારા છોકરાને જ દારૂ પીતો કરી દીધો? જો હવે હું તો દારૂ પીતી નથી, હે? પીવડાવું ખરી. અને ઈ શું કામ ઈ કહી દઉં. તમારા છોકરા હારે મારું લગ્ન કરવા તા ને તમે કરાવી દીધા ઓલી હારે. હે તો હવે કાંઈક તો કરવું ને. આ દારૂ પી પીને તમારો છોકરો પતી જાય હે તો મારી હારે આટલા વર્ષ ઓછા જીવ્યો છે તો ઓલી હારે ઓછા જીવે ને એમ. તારી દાનત તો જો, તું જિંદગીમાં છે ને કોઈ દી સુખી નહીં થાય તને કહું. અને તું દારૂ નથી પીતી, મારા છોકરાને શું કામ એ ધંધે ચડાવ્યો તે પણ હું એમ કહું કઈ તો તને. દીધું તમને લગન કરવા તને મારો છોકરો જેટલો દેખાયો બીજો હું દુનિયામાં નતો કોઈ. બીજો તો ખબર નહીં હવે. મારો તમે છોકરો ગોતી દ્યો. મારો છોકરો દુનિયાનો છેલ્લો હતો. લગભગ હવે છેલ્લો થાશે. હતો નહીં. તને કાંઈ શરમ આવે છે? આ ઓલી મા બાપ વગરની છોકરી છે, મારી વહુ છે, એની હાય જો તને લાગી ને તો તું જિંદગીમાં ક્યારેય સુખી નહીં થાય. તમારી મા બાપ વગરની છોકરી મારી પાસે આવી હતી અને બિચારી મને રિક્વેસ્ટ કરતી હતી કે આ અમારા ઘરની ડોહી છે ને એણે આ કરાવી દીધું છે કે આમાં મારું કઈ નથી હાલતું, તમારે જે કેવું હોય ને ડોહીને કયો. મેં તો મોકલ છે તો ખરા બેન તું એકવાર. હા, તમે આવ્યા હો, ગમ્યું. મારી વહુ તો હારી છે કે તને રિક્વેસ્ટ કરી, બરાબર છે? પણ બીજી કોઈ એવી માથા ભારે હોત ને તો તને બરાબર ઝપેટી નાખી હોય હારી પેઠે. એમાં એવું થાય મારા ઘરમાં એવી સિસ્ટમ છે ને કે મને ઝપેટી ન હકે. ઈ ઝપેટવા જાય ને ત્યાં બે ચાર બીજા આવી જાય તો ઈ ઝપેટાઈ જાય. એ ભગવાન, હારું કર્યું મારા ઘરની વહુ બનીને તું ન આવી મારા દીકરાની ઘરે. ઈ તો તમે થાવા ન દીધું, બાકી થાવા દીધું હોત ને તો ખબર પડે તું કેટલી સંસ્કારી છું. હું તો હારી રીતના જ રહેતો. એ તું દેખાય જ છે તું કેટલી સંસ્કારી છે. જો તારા લગ્ન મારા દીકરા હારે ન થયા, એ નહીં જેવી બાબતમાં તે જો મારા છોકરાને આવા દારૂના રવાડે ચડાવી દીધો હોય અને તું એવું ઈચ્છતી હોય કે આ વ્યક્તિ મરી જાય તો હારું, તો તારી દાનત કેટલી ખરાબ હશે. નહીં જેવી બાબત, નહીં જેવી આ હા. નહીં જેવી બાબત આખી જિંદગી બગાડે ઈ જોવો ને. ઈ નથી દેખાતું તમને? તારી જિંદગી હું બગડી ગઈ? તે મારા છોકરાની જિંદગી બગાડી નાખી. હજી શરૂઆત છે. તારી તો એકની જ બગડી છે પણ અમારી તો 3 જણની જિંદગી બગડી ગઈ. આ ઉંમરે અમારે આ દિવસો જોવાના. મારો છોકરો કાંઈ કામ ધંધો નથી કરતો અને નકરો પી પીને પડ્યો રહેશ. પણ એને બહુ આમ જો પીવામાં મજા આવે છે એટલે પીવે. બાકી હું કહું ને પીવે. આ નાનું બાળક છે હું એમ કહું અલે 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 ચક થી પીવા માંડે. એને આવડે છે, એને પીવું છે તો પીવે છે. હા, તારામાં તો એટલી આવડત છે એટલે ગમે તે પુરુષને તું તારી બાજુ કરી દે ને તારું ધાયરું કરાવી લેશ તું. વાહ, આ શબ્દ હારો કીધો. આ કે તમારા ઘરમાં કોઈ બીજો છોકરો છે ગમે તેની વાત કરી છે તો?
મારો બીજો છોકરો નહીં, આ બીજા ઘણા બધા છોકરાઓ છે દુનિયામાં, કાંઈ મારી એકલીનો છોકરો થોડો દુનિયાનો છેલ્લો છોકરો છે. તું એ વાત કરે છે. તો મારી નજર તો તમારા ઘરમાં જ પડી છે ને આમાં કેવું છે ખબર, ગમે એને કરવા કરતા પહેલેથી જ આપણો ફ્રેન્ડ હોય ને એને પટાવો ને એ બહુ સારી વાત છે. તો મારું ગમે ઘર- એમાં ન જાવું પડે એમ. મારું ઘર કાંઈ હોના રૂપાનો મેળ નથી કે તારી નજર એમાં ને એમાં જ છે. હોનું રૂપું બનાવી દેશું ન્યા, એમાં કઈ મોટી વાત છે? હોના રૂપા બનાવવામાં શું મોટી વાત છે? હા, અરે લે, હું એટલી બધી નફટ હોય હે અને મને કઈ અમારી હારે વાત કરવી સારી ન લાગતું હોય તો મને તેમ લાગે આ નફટ તમે બનીને આવ્યા કેવાય. કેમ વાત કરો છો? આવ ને. આ તને સલાહ દેવા માટે આવી હતી, પણ મને એમ લાગ્યું ને હવે ખબર પડી ગઈ કે તારી હારે વાત કરવી નકામી છે. આરવાર અમારી એ ઇજ્જત જાય એટલે તને કાંઈ સમજાવવામાં માલ નથી. તને કેવી ઠોકર વાગશે ને તેથી તું સમજી જઈશ, ત્યાં સુધી નહીં સમજે. પણ મારા ઘરવાળાની અને મારા દીકરાની વહુની, અમારી ત્રણની હાય તને લાગશે ને તો સુખી નહીં થાય. થઈ ગયું, પતી ગયું. ઈ નથી જોતા કે દીકરો બેઠો બેઠો બાજુમાં પીતો હોય, એને સમજાવવા જાવાય પેલા. બહુ મોટી આવી. આ છોકરો દારૂની લતે ચડી ગયો છે ને, મારે એને સમજાવવો તો જ પડશે જ. જો પાછો નહીં વળે ને તો ઘર આખું બરબાદ થઈ જવાનું છે. આ નીકળે ને કામે જવા એટલે હાથ કરો. અશોક, હા અહીં આવ્યો તો. એ ભગવાન, બોલો બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. શું આજકાલ કરે છો? આજકાલ તો જોવો ને હાલા કરે. શું હાલ્યા કરે? અત્યારે એમાં એવું છે ને મંદિર છે એટલે આમ ધંધાનું તો થોડુંક ડીમ પડી ગયું. તો તેજી શામાં છે? તેજી અત્યારે શેર બજારમાં છે. બોલો, કહેતા હોય તો આપણો ફ્લેટ ઉડાડીને પછી પૈસા રોકવી. આમ જો ત્રણ ફ્લેટ આવી જાય. હે એટલે હું તો એમ કહું છું કે આ છે એ એક રહી જાય ને તોય ભગવાનની કૃપા. એમ નથી. શેર બજારમાં કેટલો રૂપિયો છે તમને ખબર છે? હે શું કરે જોવાની? બહુ રૂપિયો છે. એમાં આપમાં નાખી દેવી ને અત્યારે શેર બજાર ઉપર જ જાય છે. તને એક વાત કેવી છે એટલે બોલાવ્યો. બોલો બોલો. તું આ દારૂની લતે ચડી ગયો છો એવું સાંભળ્યું છે. હું હવે પપ્પા તમે હવે હા આખું ઘર તમે રાયડું પાડો છો. હે મારી ઘરવાળી, મારી મમ્મી ને તમે. હવે મારી વાત સાંભળો. અત્યારે તો છે ને આમ શું કહેવાય તમને, આ જનરેશન જ અત્યારે એવી છે. આમ બધાય થોડું થોડું લેતા હોય એટલે બધાય તો નહીં પણ આમ જેને આમ શોખ હોય એમાં કાંઈ ઓલું નથી. તો પછી મારી હારું લાવી દે ને. અરે પણ અત્યારે જ આવો ને અત્યારે જ જાઉં છું. એટલે તને કામ શરમનો સાટો છે? મેં પહેલાં કીધું કે મારી હાટું લાવી દે. ઉધર બુધર મેં કીધું થઈ છે એટલે ખીજાવશો કે આમ મંગાવો થાય છે. તમે આમ જુઓ કોઈને ખબર નહીં પડે. એક મૂકીને આગળિયા ભાઈ ખબર નહીં પડે વાળી. તું છે ને મહેરબાની કરીને આ લત મૂકજો, નકર હું આ હાથ બતાવ્યો છે બાકી ફોટા વાળી કરીશ. અરે હવે તમે છે ને મારી વાત સાંભળો. તમારો જમાનો છે ને એ અલગ હતો, અમારો જમાનો એ અલગ છે. એટલે છે ને તમે એક વાત બિહારી જત. અત્યારે છોકરાને જે કરવું એ કરવા દેવા. કે અમારા જમાનામાંય અમારા સમયમાંય લોકો છે ને કોળીઓ હાથેથી જ ભાંગતા હતા. તમારા જમાનામાં એની મેળાઈ કોળીઓ મોઢામાં આવી જાય છે. બહુ કરી હો. પેલા મને ખબર છે તમે 1500 રૂપિયાનું જ કામ કરતા. સાચી વાત કે ખોટી વાત? પહેલા પણ પહેલા એટલે એ 50 વર્ષ થઈ ગયા અને આ જ છે. તો વાત જ ઈ છે ને. સમજો આ સમયની આરે માણસના વિચાર બદલાય. સમજ્યા તમે? હવે કોક પછી રોડ ઉપર છે ને કોક દારૂ પીને ભટકાણો હોય ને તો એને કેવી રીતે હરખો કરવો ને એ બધુંય મને આવડે, કારણ કે હું પીવું. પેલા આ રીતે વાત કરતા તારા બાપા રીતે આમ શરમ નથી લાગતી જરાય? તું દાદાને આમ ઓલું શું કહેવાય યુજ જીતીને આવ્યો હોય ને એટલું બધો ગર્વથી વાત કરે છે. પપ્પા મેં તો જેમ આમ ખૂન કરી નાખ્યું હોય એવી રીતે તમે કહો છો. હે હવે અત્યારે આમ જુઓ જુવાનિયાનું આ ક્રેઝ છે, ક્રેઝ કહેવાય ને એ છે. પેલા કેમ આમ તમે તો મોય દાંડીએ પછી સાપુએ બિલ્લાએ ને બધું રમતા હશો, એની જગ્યાએ અત્યારે હવે તો આ આવી ગયું મોબાઈલ દારૂ. તને શરમ થવી જોઈએ હો અશોક આવું બધું કરતા. તારી વહુ કેટલી ડાય અને સંસ્કારી છોકરી છે, હું કામ એનું જીવન તું બરબાદ કરવા ઊભો થયો છો? આમાં એનું જીવન ક્યાં બરબાદ થાય છે અને હું ક્યાં એને કાંઈ કહું છું? એ સામેથી બધું ભાષણ આપવા આવે પછી મારથી ન રહેવાય એટલે પછી સમજી ગયા.
પણ તારથી ન રહેવાય તો મારથી જ્યારે નહીં રહેવાય ને તે તું છે ને વગર પૂછે દારૂ મૂકી દઈશ. એ છે ને એમાં એવું છે, આમ આદત એકવાર પડી જાય પછી છૂટે નહીં, સમજ્યા? હાથે હું તને એક કહું છું કે આ આદત મારવાની જો મને પડી જશે ને તો મારાથી ને એ આદત નહીં છૂટે. બહુ કરી હો, હવે તમારી ઉંમર થઈ ગઈ છે, તમે વિચાર કરો. અત્યારે તમે આમ તાજા માજા છો બરોબર, તોય થોડી થોડી ટીકડીયું ચાલુ જ છે. હવે વિચાર કરો, તમે માંદા પડશો ને એવું થાય તો તમારું ધ્યાન કોણ રાખશે? હું ભલે દારૂ પીધેલો હોય પણ આમ જો આમ ઘા કરી દેવાનો. અલ્યો હું હાસવાય, તમે હવે મારી ઉપર હાથ ઉપાડવાની વાત કરો છો તો પછી ઊંધું થાય. એ બધું બરાબર, પણ એ છોકરી કોણ છે તને દારૂની લતે ચડાવી હોય? હવે એ ખોટી વાતું છે, આ મારી વહુ રહીને એણે ખોટું નામ ચડાવ્યું. કોઈ ખોટે ખોટા નામ ચડાવે? એ એના ઘરે ગયા હતા એવી વાત સાંભળી મેં. જ્યાં જો ને સામેથી ગઈ એવી રીતે કોઈને ઘરે જવાય? કોઈ કોરી નાખે. હું હોરી નાખે જવાય જ ને, ઘર ગોતતા ગોતતા ગયા હતા. મેં તો ના પાડી હતી કે તું ક્યાંય મારો સાળો નહીં કર, બરોબર? પણ એ હાવ નિર્દોષ છે, એ છોકરી તો બહુ સારી, સમજ્યા? મારી ફ્રેન્ડ છે. ફ્રેન્ડ છે તે હું એની હારો દારૂની લતે ચડવાનું? એ મેં સાંભળ્યું છે કે તારી જિંદગી બરબાદ કરવા તુલી છે. એ છોકરી તો દારૂ નથી પીતી. એ તો નથી જ પીતી, પણ મતલબમાં એ કાંઈ મને પાતી નથી, એવું નથી. આ તો બધું આયલા કરે, સમજ્યા તમે? તું છે ને ભાઈ કામ ધંધે લાગ. અને હમણાં જો ને થોડાક દી પહેલાં તો હું ને તારી મમ્મી વાત કરતા હતા કે છોકરો જાત્રા કરાવે તો આપણે જાત્રા કરીએ. કઈ જગ્યાએ જાઉં બોલો? તમિલનાડુ જાઉં, તું કેરાળા જાઉં? તું છે ને આમ નામ કરીશ ને તો એવું લાગે છે અમને આ મોટી જાત્રા એ મોકલી છે એક દિવસ. એમાં તો મારું ન હાલે, અમને ક્યારે સવા થંભી જાય ની કઈ નક્કી નહીં. તમે આવી રીતે ઝાડવા હેઠે જ રહો ને તો શુદ્ધ ઓક્સિજન મળશે, તો તમને કોઈ દિવસ કાંઈ નહીં થાય, તો ટીકડાઈ નહીં પીવા પડે. પણ તમે મારા રસ્તામાં આવશો તો કદાચ ઝાડવા પાસે ઊભા છો ને તો હું ઝાડવું બીજેથી કાપી નાખે. એટલે વિચાર કરીને બધું કરજો. રમત કરો કપા, અને આ ઝાડને થોડું કપાય. ઝાડ તો આપણું જીવન છે. હે ઈશ્વર, આ કયા અમારા પાપ નડ્યા છે કે તારી જેવી પ્રજા અમારા ઘરે થઈ? હવે તમે તમારી પ્રાર્થના કીધી ને, હું કહું હે ઈશ્વર, આ મારા કેવા પૂન હારા હશે કે મને આવા હારા માવતર મળ્યા છે. મેં તમારા ત્યાં વખાણ કર્યા અને તમે મારી ત્યાં વાત કાપી. હવે મને ઉંદાડો બુંદાડો આવતા જન્મમાં બનાવશે, મને એવું લાગે છે. તું જા જાતો હોય ત્યાં માર ખાધા પહેલા. તો કાંઈ વાંધો નહીં, તમારી ઈચ્છા હોય તો આપણે આ 3 સોસાયટી પછી અડ્ડો રહ્યો એની બાજુમાં આવી જાય. મમ્મી ક્યાં રહી ગયા હશે? આ આવી હું ક્યાં રહી જાય? શું છે મમ્મી? ઉપાધિઓના પાર નથી, શું કરવાનું? શું થઈ ગયું પાછું? અરે તું કહેતી હતી ને ઓલી સ્વીટીને મળવા ગઈ હતી હું, તું મળી આવીને તોય મને સંતોષ ન થયો તે હું ગઈ મળવા. શું થયું? શું કીધું સ્વીટીએ મળીને? શું કે ઈ નફ્ફટ છે, નફ્ફટ. તમને આજે ખબર પડી? હા, તમે કોઈ મારી વાત ઉપર વિશ્વાસ નતા કરતા ને મમ્મી? હાલ્યો, હું પુરાવો લાવી છું, સાંભળો તમારા કાને જ. હવે સાંભળવું હું એમાં, હું રૂબરૂ એને મળી આવીશું. એટલે હવે મને એમ થયું કે હું ક્યાં આના મોઢે લાગી. આપણને શરમ આવે ઉપરથી, એને જરાકે શરમ નહોતી આવતી. હા જ, રેકોર્ડિંગ હું તમારા દીકરાને પણ સંભળાવવાની છું અને આજે એને સંભળાવવા પણ જાઉં છું હમણાં. મને ખબર છે એ સામે ગાર્ડનમાં જ બેઠેલા છે. તો હવે તું રેકોર્ડિંગ સંભળાવીશ કે ગમે એ કરીશ, પણ પેલાને સદબુદ્ધિ નહીં આવે અને સ્વીટીનો સંગ નહીં છોડે ને ત્યાં લગન કાંઈ મેળ નહીં પડે. મને તો એવું લાગી રહ્યું છે. મમ્મી હવે તો એને વિશ્વાસ આવશે જ ને મારા ઉપર. આ સ્વીટીનો અવાજ છે, એમનો અવાજ નહીં સાંભળે? શું એમનો અવાજ નહીં ઓળખે? હા, પણ હું તો કહું આજે તો સારું સત્ય થાય, એક્સેપ્ટ કરવું જ પડશે એમને. પણ કહું સારું થાય અને સદબુદ્ધિ આવે લે. બીજું તો શું કહું? અરે મને પાછી હું ગઈ એટલે હું કે છે આવો આવો જય શ્રી કૃષ્ણ કે. મેં કહું તને જય શ્રી કૃષ્ણ બોલતા આવડે છે? કાગડાના મોઢામાં રામ. હે મેં કહું બોલે છે જય શ્રી કૃષ્ણ, ધંધા રાવણના કરે. મેં ત્યાં કર્યું શું કામ? તે કે મારે લગ્ન કરવા હતા એની હારે. એમ કે તમારો છોકરો કે મારો નહીં તો કોઈનો નહીં કે, એટલે કે મેં દારૂના રવાડે ચડાવ્યો.
અને દારૂ પીવા શીખી જાય તો કે પતિ તો જાય ને વહેલો કે છે એને બોલો કે પ્રેમ કરે છે ને પ્રેમ કરનારને પાછી તું મારી નાખે છે એક સાથે એને કઈ ત્રણની જિંદગી તો શું કામ બરબાદ કરે અરે છે બધું કીધું મારાથી કહેવાતું હતું એવું પણ ન એકની બે ન થઈ તો ન જ થઈ કે કોકની જિંદગી બગાડતા મજા આવે છે એમ કે મેં કહું પણ તને મારો જ છોકરો કેમ ગમ્યો છોકરો નહીં મમ્મી તમારા છોકરા પાસે જે પૈસા હતા ને એ પૈસા એને વાલા લાગે છે એ પૈસા એમને ગમ્યા એટલા માટે મેં એને એ કીધું ને. પૈસાને પ્રેમ કરે છે પૈસાની પૂજારી છે મેં એને કીધું ને મેં કહ્યું તું સાચો પ્રેમ કરતી હોય ને તો તું આવું ન કરે અને મારી વહુ તો મા બાપ વગરની છે તને એની હાઈ લાગશે ને તો તું ક્યારેય સુખી નહીં થાય એટલું યાદ રાખજે અરે મેં મારા ઘરવાળાએ મારા દીકરાની વહુએ મારા દીકરાએ અમે તારું શું બગાડ્યું હતું તો નિર્લજ થઈને મને શું કહે છે તમારા છોકરાએ કે મારી જોડે લગ્ન ના કર્યા એટલે કે મેં આવું કર્યું પણ એને કેમ નથી સમજાતું કે જોડી હંમેશા ઉપરવાળા બનાવીને મોકલે છે માણસના હાથમાં કંઈ નથી અરે મેં તો મોઢા પર ચોખ્ખું કહી દીધું કે કદાચ છે ને તો ઉપરવાળાએ છે ને મારા છોકરાના નસીબમાં તું લખ્યો હોત ને તોય હું ન લાવત તારા જેવી વહુ લાવીને મારે શું ઘર ગધાડે ચડાવવાનું કંઈ નહીં હવે તો હું માતાજીને એટલી પ્રાર્થના કરું છું કે અશોકની આંખ ખુલી જાય અને આ દારૂના રવાડેથી પાછા વળી જાય અને એમની ફ્રેન્ડ સ્વીટી જોડે પણ મિત્રતા પૂરી કરી નાખે મમ્મી તો જ આપણું ઘર બચશે બાકી આપણું ઘર કોઈ બચાવી નહીં શકે વાત તો મને ખબર છે આ કે આવું બધું થશે પણ હવે છે ને ઉપરવાળાનો જ આશરો છે અરે મેં ને તારા સસરાએ તો એવું નક્કી કરેલું કે છે ને આપણે હવે દ્વારકા જઈએ તારા સસરાની તબિયત થોડી ખારી થવા માંડી છે તો કે આપણે છે ને છોકરાને ને વહુને હારે લઈ જાવું મેં કહું હા બધાય હારે જ જાય મજા આવશે કહું છું અત્યારે દ્વારકા જવાનો સમય નથી મમ્મી અત્યારે આપણા ઘરમાં જે પોઝિશન ચાલે છે ને પણ- પરિસ્થિતિ એને સુધારવાનો સમય છે દ્વારકા દ્વારકા જવાથી જવાની વાત સ્વીટીનો- નથી આ વાત અમારે ક્યારે થઈ હતી આ અશોકની વાતની અમને ખબર નહોતી પડી ને અને અમે બગીચામાં બેઠા હતા ને એટલે અમારે આ વાત થઈ હતી પણ હવે શું જાય પછી તો તારા સસરાને મેં વાત કરીને તો એમનું એ મન એવું ખાટું થઈ ગયું કે આપણે કાલે કેવી વાત કરી હતી કે બપોરે કે જયમાં પહેલાં અને આ જમીને નીચે બેહવા આવ્યા ના હું સાંભળવા મળ્યું પહેલાં તો એને વિશ્વાસ ન આવ્યો મને કે તને કોણે કીધું કે મેં કહું કોઈક પારકાએ કીધું હોય ને તો હું હાચું ન માનું આપણી જીજ્ઞા બહુ જ આ વાત કરી છે અત્યાર સુધી તો એણે છુપાવ્યું પણ હવે તો અશોક હાથે ઉપાડે છે એની ઉપર ત્યારે તારા સસરા હાચું માયના બોલ શું કરવાનું કે આમાં કોઈને શું દોષ દેવો દોષ તો મારા નસીબનો જ છે ભગવાન જ મારાથી રૂઠેલો છે ત્યારે તો મારી સાથે આવું બધું બને છે નહીં નાનપણમાં પિયરમાં હતી ત્યારે મને સુખ મળ્યું કાકીએ નકરું કામ કરાવીને મારી જિંદગી બરબાદ કરી નાખી કાંઈ વાંધો સાસરે નહીં. આવી તો સાસરે મને એમ હતું કે મારો પતિ સારો હશે સાસુ સસરા સારા હશે આ સાસુ અને સસરા તો મારે સારા મળ્યા મા બાપ જેવા પણ પતિ તો તમે જાણો જ છો કંઈ નહીં મમ્મી જે હોય હું અશોક પાસે જાઉં છું એ સામે બેઠેલા છે તો સારું ચાલ ચિંતા ના કરીશ બધું સારું થઈ જશે સારું આ મોસમ ઠંડી છે આજ વધારે મજા આવશે ઠંડી મોસમમાં પવનની લહેરકી આવતી હોય અને બેઠા બેઠા અને બેઠા બેઠા બસ ભગવાનનું નામ લઈએ અને આપણો જન્મારો આપણે સફળ કરી નાખીએ બસ કર હા મને નહોતી ખબર કે તું અહીંયા આવીને બેહવાની છો નકર હું આ બાકડે બે હતી નહીં હું ભલે પણ વહી જાત કેમ પત્ની છું તમારી દુશ્મન નથી જો કે તમે મારાથી આટલા દૂર દૂર રહ્યો છો ખબર છે મને કે તું પત્ની છો પણ અત્યારે તે મારો વહીવટ બહુ વધારી દીધો છે ને એટલે કહું છું બધાયને કહી દીધું મમ્મીને પપ્પાને બધાયને કોઈને બાકી નથી મૂક્યા હે આવું હું કામ કરશો મને મારી રીતે જિંદગી જીવવા દે ને મેં કોઈને નથી કીધું અને હું કોઈને કહેતી પણ નથી પણ તમે પીને આવો તો ઘરમાં બધાને ખબર તો પડે જ ને અને મમ્મીને પપ્પા કાંઈ નાના તો નથી એ મોટા છે તમારાથી પણ વડીલ છે તો એમને તો ખબર પડે જ ને કે એમનું સંતાન શું કરે છે શું નથી કરતો ક્યાં રસ્તે જાય છે ક્યાં રસ્તેથી પાછો આવે છે એ હું જો પહેલેથી એક જ રસ્તે હાલું છું બરોબર ડગું ડગું થતો હોય તોય ભલે અને હારો હોય તોય ભલે સમજી તું? અશોક હા તમે સમજતા કેમ નથી સમજી જાઓ ને તમારી પાસે હજી બહુ બધો સમય છે અરે આ તમારું જીવન તમે આ રીતે ના વેડફો જો જીગુ આ જીવન છે ને એ વેડપતો નથી પણ આમાં કેવું થાય ખબર પીધું હોય ને કોઈક લેણા વાળો કદાચ સામો મળી જાય ને તોય આપણે એને ફટ નારાયણ જવાબ આપી શકીએ આ દારૂમાં એટલી તાકાત આવે કોઈક દવા પીવા જતો હોય ને એને તાર તું એક પેક પાઈ દે ને એટલે એ પછી દવા ન પીવે એ નશામાં ને નશામાં જે બોલવું હોય એ બોલી જાય એની અંદર જે દુઃખ પડ્યું હોય ને એ કહી દે દવા પીવી સારી પણ દારૂ પીવો સારું નથી દવા પીવી તો જિંદગીથી હાથ એ જ ધોઈને સારું ને
જિંદગીથી હાથ ધોવાઈ જાય, જેથી કરીને આપણા ઘરનાને કોઈ સામું નીચું જોવું ના પડે. અને હા તમે પ્લીઝ સ્વીટીની સંગત છોડી દો ને, જો. એ તમારા માટે સારી નથી યાર. મારી વાત સાંભળ તું. આ સ્વીટીનું નામ છે ને હવે નહીં લેતી. મારી જો ખાસ સ્વીટી ફ્રેન્ડ છે. તમારી ફ્રેન્ડ, તમે સ્વીટીને તમારી ફ્રેન્ડ માનો છો, પણ સ્વીટી તમને એની ફ્રેન્ડ નથી માનતી યાર. સ્વીટી તો મને એવું જ કહે છે કે જ્યાં સુધી અશોકની જિંદગી હું ખતમ નહીં કરી દઉં અને તમને બે માણસને અલગ નહીં કરી દઉં ને, ત્યાં સુધી મને ક્યાંય હક નહીં વળે. તો તારે આ સ્વીટીની ચોપડી જ ખોલવાની હતી એટલે જ અહીં આવી છે એમ ને. હા પણ એ હું ઘરે તને કહી દઉં છું, આરીફમાં- હું તને કહી દઉં છું કે મારે છે ને તારી કોઈ વાત નથી સાંભળવી. મારી વાત તમારે આજે સાંભળવી પડશે અશોક. અત્યાર સુધી નથી બોલી. શું કામ નથી બોલી? કે તમને પ્રેમ કરું છું, તમે મારા પતિ છો, પણ હવે હું બોલીશ. અને હવે હું જે બોલીશ ને એ બધું તમારે સાંભળવું પડશે મારી વાતને. બોલીને ખાઈ હું સાંભળી લઉં. 1 મિનિટ બોલવા માંડ્યા. જુઓ, કોઈ પણ વાતને સિરિયસ લો પ્લીઝ. આ રીતે મજાકમાં નહીં કાઢો. મારી વાતને નજરમાં રાખો તમે. આ તમે સ્વીટીની સંગત છોડી દો. સ્વીટી તમને અવડા રસ્તે ચડાવવા માંગે છે. આમાં તમારું જીવન પણ ટૂંકાઈ જશે. તમને ખબર છે આપણું ઘર અડધું બરબાદ થઈ ગયું છે, અડધું વૈધું એને બચવા દો ને પ્લીઝ. તને એવું નથી ને કે મારે એની યારે લફરું છે ને એટલે આવું કહું તો એનો સંગાત છોડી દઉં? મારે એની યારે કાંઈ નથી હો. સ્વીટીએ મને ખુદ કહ્યું છે એવું. કદાચ તમારે નહીં હોય, તમારી કસમ ખાઈને કહું છું. સ્વીટીએ મને એવું કહ્યું છે કે સ્વીટી તમને પ્રેમ કરે છે અને તમને પામવા માટે ગમે એ કરશે. મને હા, પ્રેમ કરે છે. સ્વીટી તમને પ્રેમ કરે છે, એણે આવું કહ્યું છે. અને તો એવું પણ કહે છે કે હું શાંતિથી તમને જીવવા નહીં દઉં, તમે મારા રસ્તાનો કાંટો છો. અને હું જો ખોટું નથી બોલતી, મારા પપ્પાની કસમ ખાઉં છું, મારા પપ્પાની કસમ હું ક્યારેય ખોટી ન ખાઉં. અને તમારી પણ કસમ ખાઉં છું. તમે મારા સુહાગ છો. કોઈ પત્ની પોતાના પતિની ખોટી કસમ ના ખાય. જો તમને વિશ્વાસ ના હોય ને તો હું તમને પ્રૂફ આપવા તૈયાર છું. તમે સ્વીટીનો અવાજ તો ઓળખી જશો ને? અરે ઓળખી જ જાવ ને, મારી ખાસ ફ્રેન્ડ છે ઈ. સમજી? હું થોડા દિવસ પહેલા સ્વીટીને સમજાવવા ગઈ હતી, ત્યારે સ્વીટી ના સમજી, પણ આજે પાછી ગઈ હતી હું સ્વીટીને સમજાવવા. હા. અને ત્યારે મારા ફોનમાં મેં વિડીયો ચાલુ રાખી દીધો હતો. સાંભળ્યું? હજુ અડધું જ છે, પૂરું સાંભળો એટલે તમને આઈડિયા આવી જશે કે સ્વીટી શું બોલે છે અને તમારા માટે શું વિચારે છે. પ્લીઝ અશોક, તમે જે રસ્તે જોવો એ રસ્તેથી પાછા વળી જાઓ. પ્લીઝ પાછા વળી જાઓ. હવે તો તમારી આંખ ખુલી ગઈ ને. હું તમારા માટે ખોટું નથી વિચારતી કે તમને ખોટું પણ નથી કહેતી. હું બે હાથ જોડું છું. પ્લીઝ આપણું લગ્ન જીવન તમે બરબાદ ન થવા દો આ રીતે. નહીં, હું મારું લગ્ન જીવન હવે હું બરબાદ નહીં થવા દઉં. અને પ્લીઝ આ દારૂ પણ તમે છોડી આપો અને સ્વીટીને પણ પ્લીઝ છોડી આપો. કાંઈ વાંધો નહીં, પણ એક વાતનું મને બહુ દુઃખ થાય છે કે સ્વીટીએ આવું કામ કર્યું છે. અરે હા, એ મને પ્રેમ કરતી છે, મને નથી ખબર, પણ મને એટલી તો ખબર પડે છે કે ગમે એ વ્યક્તિને પ્રેમ કરવી ને તો એને કોઈ દિવસ આવડા રસ્તે તો ન ચડાવે. એ જ ને, જે સાચા દિલથી પ્રેમ કરતા હોય ને એ માણસ પોતાના પ્રેમ માટે ગમે એ કરે, પોતાના જીવનનું પણ બલિદાન આપી શકે છે. પણ સ્વીટી તમને નહીં, તમારા પૈસાને પ્રેમ કરે છે. એને ખબર છે કે આપણી ઘરે રૂપિયો, મિલકત બધું છે, પણ આ તો તમારા દારૂના રવાડે ચડવામાં આપણી અડધી મિલકત આમનામ વેડફાઈ ગઈ છે. અને તમે આ પી પીને જે સ્વીટીને પૈસા આપો છો ને એ એને સારા લાગે છે. એટલા માટે આપણને બંનેને અલગ કરવા માગે છે કે આપણે બંને અલગ થઈ જશું તો તમે પાછા પહેલાની જેમ સ્વીટી પાસે રૂપિયા ખર્ચશો ને. પણ હું હવે તારાથી અલગ નહીં થાઉં. આજ મને ખબર પડી ગઈ કે સત્ય હું છે. અને બીજી વાત એ કે બહુ નફરત આવે છે સ્વીટી ઉપર. અને મારી હારે આવું કર્યું. અરે હું રોજ મહાદેવના મંદિરે જાતો સવારે ઉઠી, અને હવે હવે રોજ દારૂના અડ્ડે જ આવું છું. મને જ એ દારૂ પીવડાવતી હતી, પણ હવે મને બધી ખબર પડી ગઈ. તો હવે આજ પછી તમે દારૂને હાથ નહીં લગાવો ને. તારી નહીં, ઉપર હાથ મૂકીને કયો. નહીં દારૂ. હા, અને હા, દારૂ એવી વસ્તુ છે ને કે જેવી રીતે નદીમાં એક જહાજ જાતું હોય
અને એમાં એક જો કાણું પડે તો જેમ પાણી જહાજમાં ભરાઈને જહાજ ડૂબતું જાય ને એવી રીતે આ દારૂ પણ એ જ કામ કરે છે. આપણી જિંદગી દારૂમાં ડૂબાડી દે છે. જો છે થઈ ગયું એ બધું ભૂલી જાઓ અને તમે મારી કસમ ખાધી છે એ યાદ રાખજો. હા, મેં મારે તારી- બીજું કાંઈ નથી જોતું, બસ તમારો પ્રેમ જ જોઈએ છે. હા, મારે પણ તારો પ્રેમ જ જોઈએ છે. અને હું છે ને અત્યારે સ્વીટી પાસે જાઉં છું અને કહી દઉં છું કે આજ પછી કોઈ દિવસ મને નહીં બોલાવતો. જોવો ના મળો તો પણ કંઈ નહીં, આપણે એને મળવાને કે કંઈક નહીં, હું જાઉં છું. પાછા પીને ન આવતા. આજે અશકો રહી ક્યાંય ગયો એ નથી ખબર પડતી. આવે તો આજે પાછી એને આ પાર્ટી કરવા લઈ છું. આજે તો છે ને એટલું પીવડાવી દેવું છે ને કે ઘરે જઈને છે ને એની બાયડીને બરાબર મારે. લે આવી ગયો મારો જીગરી જાન, મારો દોસ્ત. આવ, તારી જ રાહ હતી હો. હા, આવી ગયો. જીગરી કે નહીં તું મારો? હે, હતો. તાળી તો દે, તાળી દે પેલા. કે હવે એ હાથમાં હવે કોઈ દિવસ મારા નામની તાળી નહીં પડે. લે આજે વળી કેમ આમ મૂર્છાઈને વાત કરે છે? કારણ કે તારા કારણે મારી જિંદગી મુરઝાઈ ગઈ હતી. મારા કારણે? હા, આ એકલો પીને આવ્યો છે કે હું આજે અહીંયા તો મોઢું ઊંઘવા દેતો. અહીંયા હવે હું કોઈ દિવસ દારૂ નહીં પીઉં. કરીને પાછી નાની વાત. આ મજાક હવે રહેવા દે. આ બહુ દી પહેલા તે આવું મને કીધું તું, યાદ છે? હાલાલ આજે જો તારી માટે મસ્ત ઇંતજામ કરીને રાખ્યો છે. બે બોટલ રાખી છે, આખી પીવાની છો. તારે જાવું હોય તો જા, મારે નથી આવવું. એટલે હું થોડી પીવું છું તો હું તું નથી પીતી પણ કોઈકને રસ્તામાંથી લઈ જાજે ને. હા, લે તારી સિવાય હું કોઈને છે ને હામું નો જો. આ તું મારો જીગરી છો, બાકી કોઈ નો બને. હા, ના ના, જીગરી નહીં, મોટામાં મોટો દુશ્મન છું એમ બોલ. કેમ વળી એવું તો બધું શું થયું કે આવી રીતના વાત થાય છે? તને નહીં ખબર હોય કે હું થયું? નહીં તું કહીશ તો મને ખબર પડશે ને. આ તારો મગજનો જ્વાળામુખી કેમ ફાઈટો છે એ જરાક તું મને કહેતો. કહું છું ને, પેલા તો તું મને એ સમજાય કે પ્રેમ કોને કહેવાય, બોલ. પીવાને મસ્તી. હવે પ્રેમ એને કહેવાય કે જે મેં તને કર્યો તો અને એ કે જે તું ન સમજી શક્યો એને કહેવાય પ્રેમ. કેમ કે આ તારા બિહેવિયર ઉપરથી તો મને એવું લાગે છે કે તને બધી સચ્ચાઈ ખબર પડી જ ગઈ છે. તો પછી શું કામ હું છુપાવું તારીથી? હે, હવે તને ખબર પડી ને કે મેં તને પ્રેમ કર્યો તો. પણ અહીંયા છો ને હમું તો છો, પણ તે મારું દિલ દુખાયું. બોલ કેટલો બધું નાઇન્સાફી કરી તમારી યાર. અરે દિલ મેં તારું નથી દુખાવ્યું. દિલ તો છે ને તે મારું, મારા માવતરનું, મારી ભોળી બૈરી. ભોળી? ઓહો, આ ભોળી કરવાનું બંધ કર તું, નહીતર છે ને કાંઈક તારી ભોળી પત્ની મારા હાથેથી પત્તી ન જાય. જરીક એની સામે નજર ઉઠાવીને તો જો, તને ખબર પડશે કે હું એને કેટલો પ્રેમ કરું છું. શું હા તું એને પ્રેમ કરે છો એમ? હા, અને હું બહુ કિસ્મત વાળો છું કે મને આ જીજ્ઞા જેવી પત્ની મળી છે. જો બીજી કોક હોત ને તો અત્યારે મારું જીવન છે ને અસ્ત વ્યસ્ત થઈ ગયું હોત. કારણ કે દારૂડિયો જેનો પતિ હોય ને, હે, એની ઘરવાળી પછી સારા વિચાર કોઈ દિવસ ના કરે. ઘણી વાર સમજાવે કે તમે આ બંધ કરો, તમે બંધ કરો, પણ છેલ્લે ના માને ને ત્યારે એના પિયર ચાલી જાય છે. હા, એટલે જો તારી હકીકત છે ને મને બધી ખબર પડી ગઈ છે. તારે મારી હારે લગ્ન કરવા હતા અને મેં તારી હારે લગ્ન ન કર્યા, એટલે તે બદલો લેવા માટે મને દારૂડિયો બનાવી દીધો, નશેડી બનાવી દીધો. હે, હું તો બહુ મોજમાં રહેતો હતો, હાસું કહું ને તો. પણ હાચે મોજ આવતી હતી ને? નહીં, મોજ તો હવે આવી લે જ્યારે મારી પત્નીએ તારું રેકોર્ડિંગ સંભળાવ્યું ને ત્યારે. રેકોર્ડિંગ? હા, યુ રેકોર્ડિંગ? જેમાં તું બધી વાત કરતી હતી, હા, કે મારે તો એની હારે લગ્ન કરવા હતા પણ મારી હારે એણે લગ્ન નથી કર્યા ને તો હું એનું જીવન બરબાદ કરી નાખું. જો અશોક, બધી વાત ભૂલી જા. હા,
મેં તને પ્રેમ કર્યો છે ને એટલે તારી પાછળ હું આટલી ગાંડી હતી. બાકી મને કોઈ શોખ નતો હો ને. હા, મારે તો તારી સાથે જીવન કાઢવું હતું અને તારી પત્નીને મારે રસ્તામાંથી હટાવી હતી. પણ પછી મને વિચાર આવ્યો કે એને હટાવીને હું શું કરું? હે? હા, તે તો એની સાથે લગ્ન કરી જ લીધા છે, તો શું કામ ને હું તને જ ઊંધા રવાડે ચડાવું કે સામેથી તને છોડીને જતી રહે? પણ હાસું કહું ને તો તે હાસા દિલથી પ્રેમ નહીં કર્યો હોય મને હાસા દિલથી પ્રેમ તો મારી ઘરવાળીએ કર્યો છે. ત્યારે મારા પ્રેમની તાકાત એના ને મારા પ્રેમની તાકાતથી જ મને આ હકીકત ખબર પડી. બાકી પ્રેમને તો છે ને તારી જેવા કલંક લગાવે. પ્રેમ અને પ્રેમ આ શબ્દ છે ને તારા મોઢા ઉપર કોઈ દી લેતી નહીં, સમજી? અને જેને પ્રેમ કરતા હોય ને એને એટલું દુઃખ થાય ને હે તો સામેવાળી વ્યક્તિ તૂટી જાય છે. એને કહેવાય પ્રેમ. પ્રેમ એને કહેવાય કે એ વ્યક્તિ ભલે આપણીથી ને 1000 કિલોમીટર દૂર હોય, ત્યાં એ દુઃખી હોય, અહીંયા આપણને ખબર પડી જાય ને પ્રેમ તો એને કહેવાય. પણ તું હું પ્રેમ જાણતી છું. હું ક્યાંથી જાણું? કેમ કે મેં તો કોઈ દિવસ પ્રેમ કર્યો જ નથી, એટલે તો હું જાણું જ નહીં. હા, પ્રેમ તમે લોકો કરી કરીને જ ઊંધા વળી ગયા છો. હા. પણ યાદ રાખજે, આ મારી સાથે ના રહીને પસ્તાવાનો વારો આવશે. ઓ પસ્તાવાનો વારો આવવાનો છે. હા, અને એક વાત કહી દઉં, આ અત્યારનો સમય રહ્યો ને એમાં લગ્ન થઈ ગયેલી સ્ત્રીઓ ઘણી એવી છે જે બહારના કોઈ લોકો સાથે પ્રેમ કરે છે અને પોતાના પતિને જ મરવી નાખે છે. અને પછી કહે છે કે હું એને બહુ પ્રેમ કરતી હતી, એટલે પછી મારો પતિ રહ્યો ને એ મારા રસ્તાનો કાંટો હતો. પણ એ કાંઈ પ્રેમ ન કહેવાય. પ્રેમમાં કોઈ જીવ ન દે. અરે પ્રેમ તો એને કહેવાય કે જેમાં ત્યાગ હોય, એને પ્રેમ કહેવાય. એટલે આજ પછી છે ને તું મને કોઈ દિવસ મળવાની કોશિશ નહીં કરતી. જો સાંભળ મારી વાત. અરે મારી વાત તો સાંભળ. હું શું કહું છું કે ચાલ મારીથી ભૂલ થઈ ગઈ, જે થયું એ આપણે ફરીથી દોસ્તીની શરૂઆત કરીએ ને. હા, તું અને હું અને તારી પત્નીને સાઈડમાં કરી નાખીએ. હે, મારી પત્ની પહેલા છે અને એ હંમેશા મારા દિલમાં જ રહે. અરે હા, તો ભગવાનનો બહુ આભાર માનવો પડે કે આજ મારી આ બંધ આંખો છે ને એ ખુલી ગઈ. જો મારી વાત સાંભળ, ખોટા છે ને બધા નાટક બંધ કરી દે. અત્યાર સુધી મેં જ તારી પાછળ ખર્ચો કર્યો છે, એટલે છે ને હવે તારે મારી હારે જ રહેવું પડશે. એ તો આ જન્મમાં તો નહીં, પણ આવતા 7 જન્મમાં પણ નહીં બને, સમજી? જો તને મારો ગુસ્સો ખબર છે ને? જો મારી હારે રે, શાંતિથી રે, હું તને કાંઈ નહીં કરું. આજથી તને પીવડાવવાનું બંધ કરી દઈશ. પણ આજ પછી તું મને ભૂલી જાજે અને હુંય ભૂલી જાય કે મારા જીવનમાં કોઈ ફ્રેન્ડ હતી. હા, પણ વાત તો સાંભળ. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. તને કીધું ને, હું જાઉં છું. પણ શું કામ? અશોક, અશોક!